સો હેલો ગાઈસ, આજે છે 13 ડિસેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 12 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે વિલોચિપ, ત્યારબાદ ન્યાયાધીશને દૂર કરવાની કાર્યવાહી, ત્યારબાદ ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ, ત્યારબાદ યુવા સહકાર યોજના અને બાકીના બધા ટોપિક્સ છે તેને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. હવે સ્ટાર્ટ કરીએ. તો આપણે સૌપ્રથમ ટોપિક છે વિલોચિપ. સો હેલો ગાઈસ, આજે છે 13 ડિસેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 12 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે વિલોચિપ, ત્યારબાદ આપણે ન્યાયાધીશોને દૂર કરવાની કાર્યવાહી, આપણે ઈ કોર્ટ મિશન પ્રોજેક્ટ અને યુવા સહકાર યોજના અને બાકીના બધા ટોપિક્સ છે તેને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. તો હવે સ્ટાર્ટ કરીએ. તો આપણે સૌપ્રથમ ટોપિક છે વિલોચિપ. તો તાજેતરમાં ગૂગલે ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં નોંધપાત્ર પ્રગતિને જાહેરાત કરી છે, કારણ કે તેને વિલો નામની જે તેની આગામી પેઢીનું ચિપ જે છે એનું અનાવરણ કર્યું છે. હવે આપણે વિલો ચિપની જ્યારે વાત કરીએ છીએ તો એ જે છે પહેલાં તો ગૂગલ દ્વારા વિકસિત છે અને અત્યાધુનિક ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ છે. તો આ ખાસ યાદ રાખવું, આ જે છે એક રીતે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ છે. હવે જ્યારે પણ આપણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગની વાત કરતા હોઈએ છીએ ત્યારે બે સિદ્ધાંતો જે છે એ ઘણા મહત્વના બને છે. કયા બે સિદ્ધાંતો? તો કે પહેલું છે આપણું સુપરપોઝિશન અને બીજું છે આપણું એન્ટેંગલમેન્ટ. હવે આપણે જ્યારે સુપરપોઝિશનની વાત કરીએ સૌપ્રથમ, તો એનો સિદ્ધાંત શું કહે છે કે જ્યાં સુધી આપણે એ વસ્તુને માપવામાં ન આવે ત્યાં સુધી જે છે ક્વોન્ટમ સિસ્ટમ એક જ સમયે બહુવિધ અવસ્થા અસ્તિત્વમાં ધરાવે છે. જેમ કે આપણે ક્વોન્ટમ સિસ્ટમની વાત કરીએ, એવું કોઈ ક્વોન્ટમ સિસ્ટમ છે કે એ આપણે જ્યારે ઇલેક્ટ્રોનને જોઈએ છે તો એ જે છે ઘડિયાળની દિશામાં પણ ફરતા હશે અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પણ ફરતા હશે. તો આ બંને જે સ્થિતિ છે એક સાથે જોવા મળે છે, એટલે કે બંને દિશામાં ફરતા હોય છે ઇલેક્ટ્રોન. એવું આપણે વિચારવા જઈએ તો પણ પોસિબલ નથી, પણ આપણે જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટરની વાત કરીએ છીએ, ક્વોન્ટમ સિસ્ટમની વાત કરીએ છીએ, તો એ જે છે પોસિબલ બને છે કે ઘડિયાળની દિશામાં પણ ફરતા હોય છે અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પણ ફરતા હોય છે. આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે જ્યારે આપણે 5 રૂપિયાનો સિક્કો ઉછાળીએ છીએ, ઓકે, અને તમારા હાથમાં જ્યારે પડે છે, ઓકે, તો એ જે છે હેડ પણ હોઈ શકે છે અને ટેલ પણ હોઈ શકે છે. બંને વસ્તુ જે છે તમારા હાથમાં પડ્યા પછી બંને વસ્તુ પોસિબલ છે. એટલે કે એક જ સમયે જે છે બંને છાપ જે છે તમારા હાથ પર એક જ સિક્કામાં દેખાઈ શકે છે. એવું આપણે તમે વિચારી નહીં શકો, ઇમેજિન નહીં કરી શકો, પણ એ જે છે પોસિબલ છે આપણે જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટરની વાત કરીએ છીએ. ઓકે, આપણે ત્રીજો એક્ઝામ્પલ લઈએ કે જ્યારે આપણે બાયનરી કોડની વાત કરીએ છીએ, કમ્પ્યુટર લેંગ્વેજનો આપણે બાયનરી લેંગ્વેજ જે કહે છે કે 0 અને 1 છે, આપણે એમાં કામ કરતું હોય છે જે આપણું કમ્પ્યુટર છે તે. ઓકે, હવે જ્યારે આપણે જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટરની વાત કરીએ છીએ તો એમાં જે છે 0 અને 1 જે છે બંને એક સાથે હશે. ઓકે, બંને જે છે એક જ જગ્યા પર એક જ સાથે હશે. જ્યારે આપણે કમ્પ્યુટરની વાત કરતા હોઈએ છીએ તો કાં 0 હોઈ શકે છે, કાં તો 1 હોઈ શકે છે, પણ આપણે જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટરની વાત કરીએ છીએ ત્યારે બંને વસ્તુ જે છે એક જ જગ્યાએ હશે. ઓકે, તો આ વસ્તુને કારણે આ જે છે સુપરપોઝિશનનો સિદ્ધાંત આને કહેવામાં આવે છે. ઓકે, જ્યારે બંને વસ્તુ જે છે જ્યાં સુધી એને જોવામાં ના આવે, માપવામાં ના આવે ત્યાં સુધી જે છે બંને વસ્તુ એક સાથે એક જ સમયે એક જ જગ્યા પર હોઈ શકે છે. તો આને કહેવામાં આવે છે સુપરપોઝિશનનો સિદ્ધાંત. ઓકે, હવે આનું એપ્લિકેશન કઈ જગ્યાએ છે? તો કે આનો ઉપયોગ જે છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં થાય છે. સુપરપોઝિશન ક્વોન્ટમ બિટ્સ છે, ક્યુબિટ્સ આપણે કહીએ છીએ, કે તો તેમાં કરવામાં આવે છે. હવે આપણને બધાને ખબર છે કે નાનો એકમ જે છે આપણે બાયનરી સિસ્ટમમાં કેમ 0 અને 1 છે, તો આપણે જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટિંગની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે ક્યુબિટ્સની વાત કરીએ છીએ. ઓકે, તો આપણે ક્યુબિટ્સ આની અંદર આવે છે. ઓકે, એક સાથે બહુવિધ ગણતરીઓ કરવા માટે પરવાનગી આપે છે. એના કારણે જે આની કોમ્પ્યુટેશનલ પાવર છે એમાં ઘણો વધારો કરે છે, કેમ કે આપણે જ્યારે 0 અને 1 જે છે બંને એક સાથે એક જ જગ્યાએ એક જ સમયે હોઈ શકે છે. તો એ જે છે કોમ્પ્યુટેશનલ પાવર એટલે કે જે ગણતરીઓ કરવાની જે પાવર છે, ઓકે, તો એ જે છે સુપર કમ્પ્યુટર કરતાં પણ ઘણી બધી વધી જાય છે, જે ક્વોન્ટમ કમ્પ્યુટર છે તેની. તો એને કારણે જે છે સુપરપોઝિશન સિદ્ધાંત એ મહત્વનો બને છે આપણે જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટરની વાત કરીએ છીએ. હવે નેક્સ્ટ આપણે જો સિદ્ધાંત છે એન્ટેંગલમેન્ટનો. તો એ એન્ટેંગલમેન્ટનો સિદ્ધાંત કેવી રીતના કામ કરે છે કે બે અથવા તો વધુ ક્વોન્ટમ કણો જે છે એવી રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે કે બંને કણો જે છે એક કણની સ્થિતિમાં જો આપણે ફેરફાર કરીએ તો બીજા કણની જે સ્થિતિ છે એને પ્રભાવિત કરે છે, એટલે કે એની સ્થિતિમાં પણ ફેરફાર થાય છે. ભલે તે ગમે એટલા દૂર રાખેલો હોય, કે બંને અલગ અલગ ગેલેક્સીમાં પણ ના હોય, મતલબ ગેલેક્સીમાં પણ હોય, તેમ છતાં પણ જ્યારે આપણે એક કણમાં કોઈ ચેન્જીસ કરશું ત્યારે બીજા કણમાં પણ ચેન્જીસ મતલબ થશે ઓટોમેટિક. ઓકે, હવે આપણે એને ઉદાહરણ તરીકે સમજીએ કે ધારો કે આપણે આ જે પાસા છે બંને, ઓકે, તો જ્યારે આપણે આ પાસાને ઉછાળીએ છીએ અને માની લો કે આમાં જે છે 6 આવ્યો છે, ત્યારે બીજામાં પાસામાં પણ એ જ સમયે જે છે 6 આવશે. ઓકે, એટલે કે જ્યારે આપણે આની અંદર 3 આવશે તો આની અંદર પણ 3 આવશે. ઓકે, તો એટલે કે બંને જે છે એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે બંનેની સ્થિતિ જે છે એક સમાન થઈ જશે. ઓકે, આમાં ચેન્જ કરશું તો આમાં પણ ઓટોમેટિકલી ચેન્જ થઈ જશે. તો આને કહેવામાં આવે છે એન્ટેંગલમેન્ટ. ઓકે, તો આ બંને જે સિદ્ધાંત છે ક્વોન્ટમ કમ્પ્યુટરના એ ઘણા મહત્વના બને છે. ઓકે, હવે આ જે એન્ટેંગલમેન્ટનો સિદ્ધાંત કઈ રીતે હેલ્પફુલ બને છે? તો કે એ સુરક્ષિત સંચાર સેવા આપે છે, ચેનલો બનાવવા માટે, જે ક્વોન્ટમ કમ્યુનિકેશન જે છે એના માટે, અને ક્રિપ્ટોગ્રાફી એન્ટેંગલમેન્ટ છે એમાં ઉપયોગ કરી શકાય છે. હવે આને કારણે શું થશે કે જે ક્વોન્ટમ કમ્યુનિકેશન હોય છે તો બીજું કોઈ જે આની અંદર વચ્ચે આવવાની ટ્રાય કરતું હોય છે, આપણે શું કહે છેડા કરવાની ટ્રાય કરતું હોય છે, તો એમાં જે ખલેલ પહોંચાડવાની ટ્રાય કરતું હોય છે તો આપણને ખબર પડી જાય કે હા ભાઈ કોઈ જે છે વચ્ચે ખલેલ પહોંચાડી રહ્યું છે અથવા તો ડેટા ચોરી કરવાની ટ્રાય કરી રહ્યું છે. એને કારણે જે છે આને એકદમ સિક્યોર માનવામાં આવે છે, જે ક્વોન્ટમ કમ્યુનિકેશન છે તેને. ઓકે, હવે આ થઈ ગયું આપણું એન્ટેંગલમેન્ટ. ઓકે, હવે આગળ વાત કરીએ
કરી આપણે વિલો ચિપ વિશે. હવે આની અંદર મુખ્ય ઘટકોની વાત કરીએ તો ઘટકોમાં શું છે તો કે સિંગલ અને 2 ક્યુબિન જે દરવાજા છે એ આની અંદર અવેલેબલ છે. ઓકે, હવે સિંગલ એટલે શું કે આની અંદર સિંગલ એટલે આપણે જે સુપરપોઝિશનનો સિદ્ધાંત આવે છે. ઓકે, એટલે કે આની અંદર સિંગલ એટલે શું કે 0 અથવા તો 1 હોઈ શકે છે. આપણે બાયનરી કોડની વાત કરીએ તે રીતે પણ, અને 2 ક્યુબિટ એટલે કે બંને વસ્તુ એકસાથે એટલે કે 0 અને 1 જે છે બંને એકસાથે અવેલેબલ હશે. ઓકે, તો એ જે છે મહત્વનું બને છે. ઓકે, આ ઘટકો છે આના. પછી ક્યુબિટ રીસેટ અને રીડ આઉટ. ઓકે, તો આની અંદર શું થશે કે ક્યુબિટ રીસેટ એટલે કે આપણે મોસ્ટલી જે છે આપણે 0 અને 1 હોય છે. ઓકે, તો આપણે જે ક્યુબિટને રીસેટ કરી દેવાનું છે. મોસ્ટલી આપણે રીસેટ કરીને આપણે 0 પર લઈ જઈએ છીએ. ઓકે, અને રીડ આઉટ એટલે કે આપણે આખી પ્રોસેસ થઈ ગઈ. ઓકે, ને ત્યાર પછી જે આપણે આઉટપુટ મળે છે તો એને રીડ આઉટ કરવું એટલે કે એનું શું સોલ્યુશન મળ્યું એન્ડમાં. ઓકે, તો તે આપણે જોઈ શકીએ છીએ. તો આ બંને એના ઘટકો છે. ઓકે, ત્યારબાદ ઘટકો વચ્ચે કોઈ અંતર ન રહે એટલે કે આની અંદર આપણે જ્યારે વાત કરીએ છીએ આપણે અહીંયા કીધું કે જ્યારે એન્ટેંગલમેન્ટની વાત કરી છે તો ભલે ગમે એટલા દૂર હોય કે ત્યારે પણ એનો સિદ્ધાંત જે છે આપણે સાચો પડે છે. એક રીતે બંને આપણે એક કણમાં ચેન્જ કરીએ તો બીજામાં કણમાં જે છે ઓટોમેટિક ચેન્જ થઈ જશે. તો આ જ વસ્તુ અહીંયા ટ્રાય કરવામાં આવી છે કે કોઈ પણ અંતર ના રહે તે રીતે એકબીજાને સાથે રાખવામાં આવે છે અને સિમલેસ એકીકરણ માટે એન્જિનિયર કરવામાં આવેલા છે. ઓકે, એટલે કે બંને જે છે એક સાથે જોડાઈને એકીકરણ કરીને પછી આપણે કામ કરી શકીએ છીએ, જેથી આપણે શ્રેષ્ઠ કામગીરીને નિર્ણાયક બનાવે છે. ઓકે, તો એને કારણે જે છે મહત્વના બને છે કે કોઈ અંતર ના રહે એના માટે. ઓકે, તો આ થઈ ગયું આપણા એના ઘટકો વિલો ચિપના. ઓકે, હવે આગળ પ્રદર્શનની વાત કરીએ તો કે આ જે છે એક રીતે 5 મિનિટની અંદર જટિલ ગણતરી જે છે એ સમસ્યાનું નિરાકરણ કરી શકે છે. જે એક ક્લાસિકલ કમ્પ્યુટર એટલે કે જે આપણા જૂના કમ્પ્યુટર જે આવતા હતા ક્લાસિકલ કમ્પ્યુટર છે તેને સોલ્વ કરતા જે છે બ્રહ્માંડના ઇતિહાસ કરતાં પણ વધારે ટાઈમ લાગી જાય. ઓકે, ત્યારબાદ આપણે જ્યારે સુપર કમ્પ્યુટરની વાત કરીએ છીએ તો આપણે શું કહે કે જે ક્વોન્ટમ કમ્પ્યુટર જે છે 5 મિનિટમાં કોઈ વસ્તુનું સોલ્યુશન કરી છે તે જ વસ્તુ જે છે સુપર કોમ્પ્યુટરને 10⁻25 વર્ષ લાગશે. ઓકે, એટલે કે 10⁻25 ઘાત જેટલા જે છે વર્ષ લાગી શકે છે, જેને આપણે 10 સેપ્ટિલિયન્સ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આટલા વર્ષ પણ લાગી શકે છે જે આપણે સુપર કોમ્પ્યુટર છે તેને સોલ્વ કરવા માટે, જ્યારે આપણે જે ક્વોન્ટમ કોમ્પ્યુટર છે એને ફક્ત 5 મિનિટમાં જ સોલ્વ કરી શકે છે. ઓકે, તો તમે સમજી શકો છો કે જે આપણે કોમ્પ્યુટેશનલ પાવર જે છે આની કેટલી બધી હશે. ઓકે, હવે ટેકનોલોજીની વાત કરીએ તો આ શું છે તો કે નાના વિદ્યુત સર્કિટનો ઉપયોગ કરવામાં આવેલો છે આની અંદર. ઓકે, પ્લસ આ શું છે તો કે અત્યંત નીચા તાપમાને ક્વોન્ટમ વર્તન દર્શાવે છે. ઓકે, તો આ મહત્વનું બને છે કેમ કે જ્યારે પણ આપણે કોમ્પ્યુટરની વાત કરતા હોઈએ છીએ ઓકે, તો કોઈ પણ ચીપ હશે કે આપણે જો ઘણું બધું પ્રોસેસ કરતા હોઈએ છીએ તો મોસ્ટલી ગરમ ને એવું બધું થઈ જતી હોય છે. ઓકે, ઘણીવાર પોતાને ડેમેજ કરી દેતી હોય છે. તો ક્વોન્ટમ કોમ્પ્યુટર જે છે આપણે મતલબ એવી ચીપ છે આ કે એ જે છે અત્યંત નીચા તાપમાને પણ કાર્ય કરી શકે છે, તે પણ ક્વોન્ટમ કાર્ય. ઓકે, તો એ જે ઘણું મહત્વનું વર્તન કહી શકાય એક રીતે. ઓકે, ઘણીવાર આપણે કમ્પ્યુટર તમે જોયા હશે તો અમુક જે જૂના કમ્પ્યુટર છે ઘણા બધા આપણે ગરમ થઈ જતા હશે. પછી જે ગેમર્સ લોકો છે અમુકવાર કુલન્ટનો પણ યુઝ કરતા હોય છે. ઓકે, આખું કુલિંગ મશીન જ લાવી દેવામાં આવે છે જેથી આપણે સીપીયુ છે એમનું ઠંડુ રહે. ઓકે, તો એ બધું કરવામાં આવતું હોય છે. તો એ જ રીતે આ જે ચીપ બનાવવામાં આવી છે એ જે છે ઓછી ગરમ થાય છે. ઓકે, આ સર્કિટ જે છે ક્વોન્ટમ અવસ્થામાં કૃત્રિમ અણુઓની જેમ જ કાર્ય કરે છે. ઓકે, હવે આની અંદર કૃત્રિમ અણુઓની જેમ એટલે કે આપણે જે આગળ વાત કરી સુપરપોઝિશન અને એન્ટેંગલમેન્ટની તો તે સિદ્ધાંતો દર્શાવવા માટે. ઓકે, હવે આગળ આની અંદર ક્વોન્ટમ ચિપ સમજાવી છે તો કે ક્વોન્ટમ મિકેનિક્સ તો ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે, જેમાં આગળ કીધા કે જે આપણે શું કહે કે સુપરપોઝિશન અને એન્ટેંગલમેન્ટ તો બંને સિદ્ધાંતોનો ઉપયોગ કરશે. ઓકે, પછી ક્યુબિટ્સ તો બિટ્સ આપણને ખબર છે કે 0 અને 1 હોય છે. ઓકે, ને જ્યારે આપણે ક્યુબિટ્સનો ઉપયોગ કરીએ છીએ તો એ જે છે એક સાથે 0 અથવા તો આપણે 1. ઓકે, તો બંને હોઈ શકે છે. ઓકે, તો આ તમે સમજી શકો છો એક સાથે 0 અથવા તો 1 અથવા તો 0 1 અને અથવા તો બંને એક સાથે હોઈ શકે છે. ઓકે, તો એને આપણે જે સુપરપોઝિશનનો આપણે એન્ટેંગલ સુપરપોઝિશનનો સિદ્ધાંત કહી દીધો. ઓકે, તો આ બંને સિદ્ધાંતો પ્રમાણે કામ કરે છે. ઓકે, પછી ઝડપી ગણતરી કરે છે. ઓકે, તો અનન્ય ક્ષમતાની ક્વોન્ટમ ચિપના પરંપરાગત જે કોમ્પ્યુટર છે એના કરતાં ઘણી ઝડપી જટિલ ગણતરીઓને હેન્ડલ કરવાની મંજૂરી આપે છે. તો એને કારણે જે છે આ ઘણું મહત્વનું બને છે. ઓકે, જે આપણું ક્વોન્ટમ કોમ્પ્યુટર જે ના સિદ્ધાંતો છે તે. ઓકે, ઘણીવાર મતલબ પૂછાશે તો આ જ પૂછાશે, બાકી તો વધારે કંઈ નહીં પૂછાય આની અંદર. ઓકે, તમે પૂછાઈ શકે છે ભાઈ વિલો ચિપ કોને બનાવ્યું તો ગૂગલે બનાવ્યું છે, એમાં તો કંઈ વધારે છે નહીં. ઓકે, હવે આગળ વાત કરીએ આના વિશે. હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. ન્યાયાધીશોને દૂર કરવાની કાર્યવાહી તો વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં કરેલી વિવાદાસ્પદ જે ટિપ્પણી છે એને પગલે રાજ્યસભામાં વિરોધ પક્ષના જે નેતાઓ છે એમને અલ્હાબાદ હાઈકોર્ટના જે ન્યાયાધીશ જસ્ટિસ શેખર કુમાર યાદવ છે એની સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ઓકે, હવે જ્યારે આપણે ન્યાયાધીશોની વાત કરીએ છીએ તો આપણે મહાભિયોગ જેવી પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, હવે મહાભિયોગ જે શબ્દ છે આપણે ફક્ત રાષ્ટ્રપતિને દૂર કરવા હોય ત્યારે આપણે મહાભિયોગ શબ્દનો ઉપયોગ કરતા હોય છે, પણ જ્યારે આપણે ન્યાયાધીશોને દૂર કરવાની વાત કરતા હોઈએ છીએ તો મહાભિયોગ જેવી પ્રક્રિયાની વાત કરીએ છીએ. ઓકે, હવે
આની અંદર આપણે આગળ વાત કરીએ બંધારણીય જોગવાઈઓ જોવા મળે છે. જેમ કે આપણે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે એમને દૂર કરવું હોય તો આપણે આર્ટિકલ 124 જોવા મળે છે. અને જો આપણે હાઈકોર્ટના ન્યાયાધીશોને દૂર કરવું હોય તો આપણે આર્ટિકલ એટલે કે કલમ જે છે 218નો ઉપયોગ કરીએ છીએ. તો આ બંને કલમ જે છે ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, કે 124 જે છે આપણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટે છે અને કલમ 218 જે છે હાઈકોર્ટના ન્યાયાધીશ માટે છે. ઓકે, હવે આગળ આ જે છે દૂર થવાના કારણો કેવા છે તો કે સાબિત ગેરવર્તણૂક એટલે કે એમને જે છે આપણે શું કહે કે સાબિતી કરી છે કે ભાઈ કોઈ ગેરવર્તણૂક એમનાથી થયું છે. ઓકે, એમની સાબિત થાય જાય કે ભાઈ એમને ગેરવર્તણૂક કર્યું છે ત્યારે એમને રિમૂવ કરી શકાય છે. અને અસક્ષમતા એટલે કે એ જે છે માઇન્ડથી અને બોડીથી જે છે અસક્ષમ છે પોતાનું કાર્ય કરવા. અહીંયા વ્યાખ્યા પણ આપેલી છે. જેમ કે આપણે ગેરવર્તણૂક કોને કહીશું તો કે ઇરાદાપૂર્વક એમને ગેરવર્તણૂક કરી હોય, જેમ કે ભ્રષ્ટાચાર કર્યો હોય, પ્રામાણિકતાનો અભાવ દર્શાવ્યો હોય અથવા તો નૈતિક ક્ષતિ કરી હોય. પછી આપણે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે સ્પષ્ટતા કરેલી હોય એની સાથે સંકળાયેલા જે ગુનાઓ છે તે એવા બધા જો કંઈ કર્યું હોય તો તેમને આપણે ગેરવર્તણૂક તરીકે જાહેર કરશું. અને અસમર્થતા એટલે શું તો કે ન્યાયાધીશ જે છે અસરકારક રીતે ફરજો નિભાવવા માટે શારીરિક અથવા તો માનસિક રીતે મર્યાદાઓ સહિત તબીબી પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરે તો આપણે એમને અસમર્થ ગણીને પછી એમના વિરુદ્ધ જે છે આપણે મહાભિયોગની પ્રક્રિયા જે છે મહાભિયોગ જેવી પ્રક્રિયા જે છે સ્ટાર્ટ કરી શકીએ છીએ. હવે આગળ બીજું બંધારણમાં શું લખ્યું છે તો કે સંસદના બંને ગૃહોની પ્રસ્તાવ પર જે છે પ્રસ્તાવ પસાર કરવા માટે આવશ્યક છે. એટલે કે બંને ગૃહમાંથી જે છે પસાર થવું જોઈએ. ઓકે, હવે આની અંદર બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ગૃહના કુલ સભ્યના બહુમતીથી પ્લસ એક જ સત્રમાં હાજર રહેલા જે મતદાન છે એના કરતાં 2/3 જે બહુમતી છે એટલે કે ખાસ બહુમતી દ્વારા જે છે એમને રિમૂવ કરી શકાય છે. ઓકે, આને પણ થોડી વારમાં ડિટેલમાં આપણે કવર કરશું કે કેવી રીતના આપણે જે છે પાસ કરવામાં આવે છે આખું બિલ જે છે પ્રસ્તાવ જે છે તે. ઓકે, હવે પહેલાં આના વિશે આપણે વાત કરીએ તો આ જે આખી જે પ્રોસેસ છે ઓકે એમને જે ન્યાયાધીશને દૂર કરવાની તો એ જે છે આપણે ન્યાયાધીશોની તપાસ અધિનિયમ 1968 છે. તો આ અધિનિયમ હેઠળ જે છે આપણે ન્યાયાધીશોને દૂર કરવા માટેની આખી પ્રક્રિયા આપવામાં આવેલી છે. ઓકે, હવે તો આ આખી આર્ટિકલમાં આ છે. ઓકે, ત્યારબાદ મોશનની શરૂઆત ક્યાંથી થાય છે તો કે મહાભિયોગ માટે દરખાસ્ત જે છે સંસદના કોઈ પણ ગૃહમાં કરી શકાય છે. એટલે કે લોકસભામાં પણ થઈ શકે છે અને રાજ્યસભામાં પણ આ મોશનની શરૂઆત કરી શકાય છે, પ્રસ્તાવની શરૂઆત કરી શકાય છે, મહાભિયોગ જેવી પ્રક્રિયા શરૂ કરી શકાય છે. ઓકે, હવે જરૂરિયાતોની વાત કરીએ તો લોકસભામાં આપણે જો સ્ટાર્ટ કરવી હોય તો ઓછામાં ઓછા જે છે 100 સભ્યોની અને સભ્યોને જે છે સ્પીકર નોટિસ પર સહી કરવી આવશ્યક છે. એટલે કે 100 વ્યક્તિઓ જે છે આ નોટિસ પર સહી કરશે. અને જો આપણે રાજ્યસભાની વાત કરીએ તો ઓછામાં ઓછા 50 સભ્યો જે છે આ નોટિસ પર સહી કરશે અને ત્યારબાદ સ્પીકરને અથવા તો જે રાજ્યસભાના જે અધ્યક્ષ છે ઓકે તેમને આપણે નોટિસ કરેલી સહી કરેલી જે નોટિસ છે એમને આપશે. ઓકે, ત્યારબાદ શું કરવામાં આવશે તો કે આજે આપણે સહી કરેલી જે સ્પીકરને અથવા તો અધ્યક્ષને જે નોટિસ આપી છે તેનો સ્વીકાર અથવા તો નકારવાનો નિર્ણય જે છે એ કરી શકે છે. એટલે કે આ બંને વસ્તુ જે છે સ્વીકાર પણ કરી શકે છે અથવા તો નકારી પણ શકે છે. એ વસ્તુ જે છે સ્પીકર અથવા તો અધ્યક્ષના હાથમાં જ છે. ઓકે, હવે એના માટે જે છે વ્યક્તિઓ અને સામગ્રીની સલાહ પણ લઈ શકે છે. ઓકે, હવે આ જો સ્વીકારી લે સ્પીકર અથવા તો અધ્યક્ષ જે છે એ નોટિસ જે આવી છે તે સ્વીકારી લે તો એ સ્વીકાર કર્યા પછી જે છે 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવશે. જેની અંદર કોણ કોણ હશે તો કે સુપ્રીમ કોર્ટના જજ હશે. હવે જો આપણે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય જજ છે તેમને દૂર કરવા હોય તો સુપ્રીમ કોર્ટના ફક્ત જજ હોઈ શકે છે. અને જો આપણે સુપ્રીમ કોર્ટના જો સામાન્ય જજ છે ઓકે ચીફ જસ્ટિસ ઇન્ડિયા સિવાયના જો કોઈ જજ છે ઓકે તો એના આપણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે અહીંયા હશે. ઓકે, ત્યારબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હશે અને એક પ્રતિષ્ઠિત ન્યાયાધીશ પણ હોઈ શકે છે, ન્યાયશાસ્ત્રી પણ હોઈ શકે છે. ઓકે, હવે આ થઈ ગયું. તો આ 3 સભ્યોની જે છે સમિતિ બનાવવામાં આવશે. આ 3 સભ્યોની સમિતિ જે છે આરોપીની તપાસ કરશે અને એના મુજબ તેમને ફ્રેમ કરશે. ઓકે, અને આ જે છે પછી આખો રિપોર્ટ બનાવશે અને રિપોર્ટ જે છે સ્પીકર અથવા તો ચેરમેનને સુપરત કરશે. આ રિપોર્ટ પ્રમાણે જે છે ગેરવર્તણૂક અથવા તો અસમર્થતા જો જોવા મળે તો એમના વિરુદ્ધ જે છે પ્રસ્તાવ સંસદમાં વિચારણા માટે લેવામાં આવશે. ઓકે, એટલે કે એમના વિરુદ્ધ જે છે વિચારણા કરવામાં આવશે. ઓકે, આખા સંસદમાં. ઓકે, હવે આખી જે સંસદીય મંજૂરીની વાત કરીએ તો બંને ગૃહો દ્વારા અપનાવવો આવશ્યક છે. ઓકે, એટલે કે જ્યારે આપણે શું કહે કે પ્રક્રિયાની શરૂઆત કરીએ તો પહેલાં એક ગૃહમાંથી પસાર થઈ જાય. એટલે કે ધારો કે રાજ્યસભામાંથી આખો પ્રસ્તાવ પસાર થઈ ગયો તો લોકસભામાં પણ થવો જરૂરી છે અને જો લોકસભામાં સ્ટાર્ટ કર્યો હોય તો રાજ્યસભામાં પણ થવો જરૂરી છે. તો આ બંને વસ્તુ જે છે જરૂરી છે. ઓકે, બંને ગૃહો દ્વારા અપનાવવો જે છે આવશ્યક છે. ઓકે, હવે આની અંદર કેવી રીતના કામ કરવામાં આવે છે તો કે બહુમતીની જરૂર. હવે બહુમતીનું જે છે મેં તો ઘણી વખત કન્ફ્યુઝ થતો હતો, તમારું મને ખબર નથી. ઓકે, હવે આની અંદર શું કહેવામાં આવે છે કે કુલ સભ્ય પદની બહુમતી. ઓકે, એટલે કે કુલ સભ્યપદ એટલે આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે લોકસભાની વાત કરીએ છીએ તો 545 જેટલા સભ્યો હોય છે. ઓકે, હવે આપણે જ્યારે બહુમતીની વાત કરીએ છીએ તો 545માંથી આપણે 273 જેટલા જે છે વોટ મળવા જરૂરી છે. કુલ સભ્યોમાંથી 273 જેટલા વોટ જે છે મળવા જરૂરી છે. અને બીજી કન્ડિશન શું છે તો કે ગૃહમાં હાજર રહેલા અને મતદાન કરનારાઓ 2/3 બહુમતી. ઓકે, એટલે કે માની લો કે 545 છે. ઓકે, ને એમાંથી આખી સીટ છે. ઓકે, અને એમાંથી જે અત્યારે હાલમાં જે છે માની લો કે 300 જેટલા જ વ્યક્તિઓ અવેલેબલ છે. ઓકે,
તો 300 જેટલા જ અવેલેબલ વ્યક્તિ છે. તો આ જે 300 જેટલા વ્યક્તિઓ છે એના 2/3 ઓકે, એટલે કે 2/3 જેટલા લોકો જે છે એ વોટ કરશે. તો અને આ બંને કન્ડિશન જ્યારે ફુલફિલ થશે ઓકે. હવે આપણે આ વસ્તુ જોવાની છે કે 273 કરતાં તો જે 300 માંથી જે છે એ 273 કરતાં વધારે વોટ જે છે મળવા જ જોઈએ ઓકે. ત્યારે જ આ બંને કન્ડિશન જે છે ફુલફિલ થશે ઓકે. એટલે કે 2/3 અહીંયા થઈ ગયા હોય તો પણ જો 273 ના થતા હોય તો પણ આ જે છે પ્રસ્તાવ જે છે પસાર નહીં થાય ઓકે. સિમ્પલી તમે સમજી ગયા ઓકે. હવે 245 ની વાત કરીએ. સોરી, હા, 245 ની આપણે રાજ્યસભાની વાત કરીએ તો 245 માં પણ સેમ વસ્તુ થશે કે 245 માંથી જે છે આપણે 124 સમથિંગ જે છે વોટ મળવા જોઈએ ઓકે. એટલે કે આ પ્રસ્તાવ જે પસાર કરવામાં આવ્યો છે એને 124 જેટલા વોટ મળવા જોઈએ. અને ત્યારબાદ બીજી કન્ડિશન શું છે કે કુલ સભ્યની બહુમતી થઈ ગયા, કેમ કે આપણે 245 ટોટલ સભ્યો છે એમાંથી 124 ને મળી ગયા ઓકે. તો આપણે કુલ સભ્યની બહુમતી થઈ ગઈ. આ પહેલી કન્ડિશન ફુલફિલ થઈ ગઈ. બીજી કન્ડિશન શું છે તો કે ગૃહમાં હાજર રહેલા અને મતદાન કરતા, એટલે કે 245 માંથી માની લો કે ફક્ત 200 લોકો અવેલેબલ છે ઓકે. અને 200 લોકોમાંથી જે 2/3 200 લોકો 200 માંથી 200 ના જે 2/3 જેટલા આન્સર આવતો હોય ઓકે, તો તેટલા લોકો જે છે એ જે છે વોટ કરવો જોઈએ ઓકે. અને આ જે 2/3 છે અને 124 જે છે બંને સભ્યો મતલબ 124 કરતાં વધારે હશે અને જે 200 છે તો એમાં પણ 124 કરતાં વધારે હશે ઓકે. એટલે કે 124 તમે ગણી લો મિનિમમ તો ઓકે. તો જ આપણે સોરી આ જે 200 માંથી 2/3 જેટલા જે લોકો છે ઓકે, તો એ બંને વસ્તુ જો ફુલફિલ થતી હોય તો આપણે જે છે આ આપણે શું કહીએ જે પ્રસ્તાવ જે છે પસાર થયેલો ગણાશે ઓકે. તો આ બંને વસ્તુ જે છે અમલમાં થવી જરૂરી છે ઓકે. આ એક્ઝામ્પલથી નહીં તો આ એક્ઝામ્પલથી તો સમજી ગયા હશો કે બંનેમાંથી ગમે તે એકમાં તો ખબર પડી જશે ઓકે. હવે કેમ કે બંનેમાં સેમ જ પ્રોસિજર કરવામાં આવે છે, ખાલી નંબરનો ફરક છે ઓકે. તો આ બંને વસ્તુ આપણે આ લોકસભા માટે કીધું અને આ રાજ્યસભા માટે કીધું ઓકે. તો આ બંને વસ્તુ ફુલફિલ થઈ જાય તો એ જે છે પ્રસ્તાવ પસાર થઈ જશે ઓકે. બંને ગૃહો દ્વારા દરખાસ્ત જે છે પસાર થઈ જશે અને રાષ્ટ્રપતિને પછી એ મોકલવામાં આવશે ઓકે. રાષ્ટ્રપતિ જે છે હવે અત્યાર સુધી જે છે સુપ્રીમ કોર્ટના કોઈ જજ સામે જે સફળતાપૂર્વક જે છે મહાભિયોગ જે છે કરવામાં નથી આવ્યો ઓકે. હવે આપણે રાષ્ટ્રપતિ જે છે એ હટાવવાનો આદેશ કરી શકે છે ઓકે. મતલબ બંનેમાંથી પસાર થઈ ગયું ત્યારબાદ જે છે આ રાષ્ટ્રપતિ હટાવવું પડે છે ઓકે, જજ છે તેમને ઓકે. હવે અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાંથી કોઈ પણ જજને જે છે સફળતાપૂર્વક મહાભિયોગ જે છે ચલાવવામાં નથી આવ્યો ઓકે. લાસ્ટમાં મતલબ પાસ્ટમાં જે છે ઘણી વખત ટ્રાય કરવામાં આવે છે. જસ્ટિસ વી રામાસ્વામી છે, જસ્ટિસ દીપક મિશ્રા છે, તો એ જે છે બંને સંસદમાં સફળ ન હતા ઓકે, નતા થયા ઓકે. કેમ કે બંને કન્ડિશન કયા દિવસ ફૂલફિલ નથી થઈ એને કારણે ઓકે. તો આ વસ્તુ તમે સમજી શકો છો ઓકે. તો આ થઈ ગયું આપણું આપણે ન્યાયાધીશને દૂર કરવાની કાર્યવાહી ઓકે. હવે ફરી એકવાર તમને જો ના ખબર પડી હોય તો કહી દઉં એકવાર લાસ્ટ વખત ઓકે. કેવી રીતના છે કે માની લો આપણે 545 જેટલા આપણે લોકો છે ઓકે. 545 જેટલી સીટ છે એમાંથી આપણે 273 જેટલા પહેલી કન્ડિશન માટે જરૂરી છે કે 545 માટે 273 જેટલા બહુમતી જે છે જરૂરી છે. 273 કેવી રીતના આવ્યા કે આપણે 545 ભાગ્યા 2 કરીએ પ્લસ 1 કરીએ તો 273 જેટલી સંખ્યા આવે છે ઓકે. અને આ 273 જે છે એટલે કે બહુમતી ફૂલફિલ થઈ ગઈ અને આ પહેલી કન્ડિશન જે છે કુલ સભ્ય પદની તો એ બહુમતી ફૂલફિલ થઈ ગઈ ઓકે. ત્યારબાદ આપણે શું કહે કે 545 ઓકે એમાંથી માની લો કે ખાલી 400 લોકો અવેલેબલ છે ઓકે. હવે 400 લોકો જ ખાલી જે છે લોકસભામાં આવે છે ઓકે. લોકસભાની કેપેસિટી કેટલી છે, સીટ કેટલી છે 545, એના માટે 273 જરૂરી છે ઓકે. અને બીજી કન્ડિશન શું છે કે 400 લોકો જ ખાલી આવે છે અત્યારે, બીજા બધા એબસન્ટ છે અથવા તો વોટ નથી કરતા, ગમે તે રીઝન હોઈ શકે છે ઓકે. અને 400 માંથી શું થશે કે 2/3 જેટલા લોકો જે છે તો આ જે છે 2/3 જેટલા લોકો જે છે વોટ કરશે અને આ જે વોટ કરે છે તો એ જે છે 273 જેટલા હોઈ શકે છે અથવા તો એના કરતાં વધારે હોવો જોઈએ ઓકે. તો બંને જે છે 273 ની આસપાસ તો મિનિમમ હોવા જોઈએ ઓકે. ત્યારે જ જે છે આ પ્રસ્તાવ જે છે પસાર થઈ શકે છે ઓકે. તો આ બંને કન્ડિશન ફૂલફિલ થાય ત્યારે જે આખો પ્રસ્તાવ જે છે પસાર થઈ જશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ એમને જે છે રિમૂવ કરી શકે છે. તો આ રીતે આખી પ્રક્રિયા ચાલશે ઓકે. તો આથી આપણે ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા ઓકે. હવે નેક્સ્ટ ટોપિક વિશે આપણે વાત કરીએ. ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ. તો કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે માહિતી આપી છે કે ભારતીય ન્યાયતંત્રના જે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીના વિકાસ માટેના જે ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટને અમલમાં છે ઓકે. હવે ઈ કોર્ટ્સ મિશન મોડ પ્રોજેક્ટની આપણે વાત કરીએ તેની શરૂઆત જે છે 2005માં ઈ કમિટી ભારતની જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે શરૂ કરવામાં આવી હતી. હવે 2007માં ન્યાય વિભાગ હેઠળ કાયદા અને ન્યાય મંત્રાલય છે તો તેના હેઠળ જે છે આ શરૂ કરવામાં આવી હતી. મતલબ ત્યાર પછી જે છે પરિકલ્પના કરવામાં આવેલી 2005માં અને શરૂ કરવામાં આવેલી 2007માં ઓકે. હવે પ્રાથમિક લક્ષ્યોની જો આપણે વાત કરીએ તો આની અંદર શું શું હતું તો કે ઉન્નત ન્યાયિક ઉત્પાદકતા સામે ન્યાયતંત્રને ડિજિટાઇઝ કરવું, એટલે કે ન્યાયતંત્રનું જેટલું પણ વસ્તુ છે તેને આપણે ડિજિટલાઇઝ કરવું. ત્યારબાદ ન્યાયને ખર્ચ અસરકારક બનાવવું, અનુમાનિત કરવું અને વિશ્વસનીય એક્સેસની ખાતરી કરવી બધા લોકો માટે. સ્વચાલિત કરવાની જે પ્રક્રિયા છે તે અને તમામ હિતધારકો છે એના માટે પારદર્શિતાની સક્ષમ કરવું ઓકે. પારદર્શિતા બનાવવી ઓકે. એટલે કે જે તમામ હિતધારકો એટલે કે જેના કેસ ચાલતા હોય કોર્ટમાં, પછી વકીલો થઈ ગયા, ન્યાયાધીશો થઈ ગયા, તો એ બધા માટે એક રીતે સ્વચાલિત અને પારદર્શી બનાવવું ઓકે. તો એ થઈ ગયું. પછી અમલીકરણ એજન્સી છે આની અંદર કોણ તો કે સંબંધિત અધિકાર ક્ષેત્રોની ઉચ્ચ અદાલતો અમલીકરણ એજન્સીઓ છે. એટલે કે જે આપણે કોર્ટ છે તે પોતપોતાના જે ઈ કોર્ટ્સ હશે ઓકે. તો તે પોતાના જે આપણે શું કહે કે ઉચ્ચ અદાલત જે છે એ અમલીકરણ કરશે પોતાના અદાલતનું ઓકે. હવે
આગળ વાત કરીએ આની અંદર તો કે તબક્કાઓ પ્રમાણે જે છે આ લાગુ કરવામાં આવ્યું છે. જેમ કે પહેલો તબક્કો છે જે એ 2007 થી 2015માં ચાલુ કરવામાં આવેલો. ઓકે, તેમાં શું કરવામાં આવેલું તો કે આ જે છે મોસ્ટલી એમાં કોમ્પ્યુટરાઇઝેશન પર, પછી ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને કેસ ઇન્ફોર્મેશન સિસ્ટમ, તો આ વસ્તુ પર ખાલી ફોકસ કરવામાં આવેલી, આની સ્થાપના કરી શકાય એના માટે. ઓકે, ત્યારબાદ તબક્કો 2 છે એ જે છે 2015 થી 2023 સુધી ચલાવવામાં આવેલો, જેની અંદર આપણે આઈસીટી સક્ષમ, પછી ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી જે કહીએ છીએ. ઓકે, પછી વિડીયો કોન્ફરન્સ કરી શકાય, પછી નાગરિક કેન્દ્ર સેવાઓ આપી શકાય, પછી ઈ પેમેન્ટ કરી શકાય, એટલે કે પેમેન્ટ પણ આપણે ઓનલાઈન કરી શકીએ, પ્રમાણિત ઓનલાઈન દસ્તાવેજો આપણે મોકલી શકીએ. ઓકે, કે આપણે કોઈ ફાઇલ છે એના આપણે શું કહેવાય કે કોપી મોકલી શકીએ, દસ્તાવેજો છે ઓનલાઈન મોકલી શકીએ. તો આ બધી જે વસ્તુઓ જે છે 2023 સુધીમાં કરવાની હતી. અને 2023 થી 2027 સુધીમાં શું કરવાનું છે તો કે ડિજિટલ અને પેપરલેસ કોર્ટ બનાવવાની છે. ઓકે, એટલે કે પેપર વગર જ આપણે આખું જે છે કામ ચાલશે આપણે કેસ કોર્ટમાં. ત્યારબાદ લેગેસી રેકોર્ડનું ડિજિટલાઇઝેશન, એટલે કે આપણા અત્યાર સુધી પણ જેટલા કેસો થઈ ગયા છે તે બધાનું આપણે ઓનલાઈન ડિજિટલાઇઝેશન કરવાનું છે એક રીતે. ત્યારબાદ હોસ્પિટલો અને જેલમાં જે છે વિડીયો કોન્ફરન્સનું વિસ્તરણ કરવાનું છે. ઓકે, એટલે કે જ્યારે આપણે કોઈ મુસ્લિમ છે, ઓકે, તો એને જે છે કોર્ટમાં લાવવાની ઝંઝટ વગર જ આપણે ડાયરેક્ટલી જેલમાંથી જ આપણે ડાયરેક્ટલી વાત કરી શકાય કોર્ટની અંદર. ઓકે, તો એ રીતે કામ કરવામાં આવશે. તો આ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તબક્કા 3માં. તો આટલી વસ્તુ થઈ ગઈ. ઓકે, હવે મુખ્ય લક્ષણો શું છે આની અંદર તો કે નાગરિક કેન્દ્રિત સેવાઓ. તો નાગરિકોને કેવી સેવાઓ તો કે ઓનલાઈન પ્રમાણિક નકલો પ્રોવાઈડ કરવી, ઈ ફાઇલિંગ કરવી હોય કોઈ કેસની, ઈ પેમેન્ટ કરવું હોય કોઈ કેસનું, તો આ બધું કરવામાં આવશે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં હાર્ડવેર છે, એલએન એટલે આપણે જે વાઈફાઈ ને બધી વાત કરી છે, પછી વિડીયો કોન્ફરન્સની સુવિધાઓની સ્થાપના કરવી, નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ, તો એ જે છે વાસ્તવિક સમયના જે કેસો છે એના આંકડા પ્રદાન કરવાનું છે. પછી ક્ષમતા નિર્માણ, જે ન્યાયિક અધિકારીઓ છે અને કર્મચારીઓ છે એમના માટે ડિજિટલ સાધનોની તાલીમ આપી, એટલે કે જેમને ના આવડતું હોય, જે વકીલ છે તેમને જો મતલબ કેવી રીતે આખું ઓનલાઈન કામ કરવું તે એના ખબર પડતી હોય તો તેમને આપણે શિક્ષિત કરવા. ત્યારબાદ કાર્યક્ષમ માટે સુધારેલા કોડ પ્રક્રિયા, કે આપણે જે શું કહેવાય કે પ્રક્રિયા છે ને આપણે વધારે સારી રીતે સીમલેસ બનાવી શકીએ, તો તેના માટે કામ કરવાનું છે. ખર્ચ અસરકારકતા બનાવવાની છે અને સીમલેસ ડેટા મેનેજમેન્ટની ખાતરી કરવાની છે. ઓકે, તો ડેટા મેનેજમેન્ટને પણ ધ્યાન કરવાનું છે. પ્લસ અસરકારક એટલે શું કે કોઈ વ્યક્તિ છે એને વારે ઘડી જે છે, ધારો કે તમિલનાડુનો વ્યક્તિ છે અને દિલ્હીમાં કામ કરવાનું છે અને કેસની ઉપર. ઓકે, મતલબ કેસ માટે જો છે વારે ઘડી દિલ્હીમાં આવવું પડે, તો એ જે છે પોતાનો કેસ જે છે ઓનલાઈન બેઠા બેઠા પણ લડી શકે છે કોઈ જગ્યાએ. ઓકે, તો એ રીતે આખું કામ ચલાવી શકે, તો એના માટે કામ કરવાનું છે. ઓકે, તો આ થઈ ગયું આપણું ઈ કોર્ટનું મિશન મોડ પ્રોજેક્ટ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક વિશે આપણે વાત કરીએ. યુવા સહકાર યોજના. તો તાજેતરમાં સહકાર મંત્રીએ યુવા સહકાર યોજના અંગે લોકસભામાં માહિતી આપી હતી. હવે યુવા સહકાર યોજનાની જો આપણે વાત કરીએ તો યુવા સહકાર સહકારી એન્ટરપ્રાઇઝ સપોર્ટ અને ઇનોવેશન સ્કીમ. ઓકે, તો આનું ફૂલ ફોર્મ છે. હવે આ યુવા સહકાર યોજના જે છે શું કામ કરે છે તો એનો ઉદ્દેશ્ય જે છે એ નવી રચાયેલી કોઈ સહકારી મંડળી છે એના નવા અને નવીન વિચારો છે એને પ્રોત્સાહિત કરવા માટે જે છે આનો ઉદ્દેશ્ય છે. ઓકે, હવે નવી રચાયેલી એટલે કેવી કોઓપરેટિવ સોસાયટી, કે ધારો કે આપણે અમૂલની વાત કરીએ છીએ તો અમૂલ પણ એક રીતે કોઓપરેટિવ સોસાયટી છે. ઓકે, એ પણ સહકારી મંડળી છે જેની શરૂઆત પણ આપણે દૂધને મતલબ એક રીતે અલગ અલગ જે ખેડૂતો હતા એક સાથે એક જગ્યાએ દૂધ ભેગું કરતા હતા અને પછી વેચતા હતા. એક રીતે કોઓપરેટિવ સોસાયટી બનાવવામાં આવેલી અને ત્યારબાદ જે છે એક મોટી અત્યારે કંપની બની ગઈ છે, તમને બધાને ખબર જ છે. ઓકે, તો એ રીતે આખું જે સહકારી મંડળીઓ જે છે ચાલતી હોય છે. હવે સહકારી મંડળીઓ જે છે અલગ અલગ વસ્તુ માટે હોઈ શકે છે, જેમ કે આપણે દૂધ માટેની વાત કરીએ, કપડાં માટેની આપણે વાત કરીએ, પછી આપણે ખાતર માટેની કહી શકીએ, અથવા તો આપણે બિયારણ માટેની કહી શકીએ. તો આવી રીતના ખેડૂતોની પણ અલગ અલગ જે કોઓપરેટિવ સોસાયટી હોઈ શકે છે. ત્યારબાદ આ વસ્તુ જે છે એમને જે કોઈ નવા વિચારો છે, એમને જો મતલબ કોઈ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, ધારો કે આપણે અમૂલની વાત કરીએ તો એને સ્ટાર્ટ કર્યું હશે ત્યારે એને પણ લોનની જરૂર પડે છે. તો એ જે લોનની જરૂર છે એ જરૂરિયાતને પૂરી કરવા માટે જ આ જે છે યુવા સહકાર યોજના ચાલે છે, જેની અંદર લાંબા ગાળાની લોન આપવામાં આવે છે, 5 વર્ષ સુધીની લાંબા ગાળાની. ઓકે, તો તમે સમજી શકો છો. હવે આપણે કોઈ પણ ઓપરેશન કરવું હોય, તમારે જો ગાડી પણ લેવી હોય તો તમને લોનની જરૂર પડે છે. તો આ તો મોટી કંપની સ્ટાર્ટ કરવાની છે કે, ઓકે, તેના માટે પણ એના જો ઓપરેશન છે, એના કાર્યો છે એ ચલાવવા માટે પણ લોનની પૈસાની જરૂર પડશે. તો એ પૈસા ક્યાંથી લાવશે તો કે આવા લોન દ્વારા જે છે લાવી શકે છે. હવે આની અંદર લક્ષ્ય કોને રાખવામાં આવે છે તો કે યુવા ઉદ્યોગ સાહસિકો. તો આ ખાસ યાદ રાખો કે આમાં જે છે મોસ્ટલી યુવા ઉદ્યોગ સાહસિકો, જે નવા જે લોકો છે, ઓકે, જે આપણે યુવાન લોકો છે, ઓકે, જે સહકારી મંડળીઓ ચાલુ કરી જ રહ્યા છે અત્યારે હાલમાં. ઓકે, અને એમને જે ચાલુ કર્યા પછી ઓછામાં ઓછા 3 મહિના જે છે થઈ ગયા છે, તો એવા લોકોને જે છે આ લોન માટે આપવા મતલબ પ્રિફર કરવામાં આવશે કે એ લોકોને વધારેમાં વધારે આ જે છે લોન મળી શકે, આ યોજનાનો ફાયદો મળી શકે. કે હવે આ કોના દ્વારા ચાલુ કરવામાં આવશે તો કે એનસીડીસી દ્વારા જે છે આનું અમલીકરણ કરવામાં આવશે. એનસીડીસી શું છે તો કે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ. ઓકે, તો એનું આખું ફૂલ ફોર્મ છે એનસીડીસી. તો એ જે છે એના દ્વારા પ્રોજેક્ટ પ્રવૃત્તિ માટે ટર્મ લોન પર તેના લાગુ વ્યાજ દર પર 2% વ્યાજ સબવેન્શન પ્રદાન કરે છે. એટલે કે જ્યારે આપણે ધારો કે માની લો કે બેંક પાસે જ્યારે આપણે લોન લેવા જઈએ છીએ તો 8% જેટલો આપણે શું કહેવાય કે ઇન્ટરેસ્ટ ભરવાનું હશે. ઓકે, પણ આમાં અંદર શું છે કે એનસીડીસી જે છે એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ, એટલે કે કયો પ્રોજેક્ટ છે એના આધારે જે છે આપણે જે લાગુ કરવામાં આવેલો જે વ્યાજ છે, ઓકે, એમને જે 8% જેટલું વ્યાજ જે ભરવાનું હતું એમાં 2% વ્યાજનું સબવેન્શન આપશે. એટલે કે 8%ની જગ્યાએ હવે 6% જેટલું આપણે વ્યાજ ભરવાનું થશે. ઓકે, તો આ રીતે આખું જે સ્કીમ ચાલે છે આની અંદર. ઓકે, હવે
વધારાનું ભંડોળની વાત કરીએ તો આ જે છે ભારત સરકારની જે અન્ય યોજનાઓની સબસિડી છે એની સાથે પણ જોડી શકાય છે. તો આ યોજનાની આપણે વાત કરીએ તો મુદ્રા યોજના છે આપણી, તમને ખબર હશે, જેની અંદર આપણે તરુણ શિશુ, તરુણ અને કિશોર શિશુ અ, કિશોર અને તરુણ. ઓકે, તો આ રીતે આપણે 3 ફેઝમાં જે છે લોન આપવામાં આવતી હોય છે. જેમાં આપણે શિશુની વાત કરીએ છીએ તો આપણે 0 થી 50,000 સુધીની લોન કહીએ છીએ. પછી તરુણ અવસ્થા કિશોર અવસ્થાની વાત કરીએ છીએ આપણે 50,000 થી 1 લાખ સુધીની વાત કરીએ 50,000 થી 5 લાખ સુધીની વાત કરતા હોઈએ છીએ. ઓકે, અને જ્યારે આપણે તરુણની વાત કરતા હોઈએ છીએ તો આપણે જે છે 5 લાખથી 10 લાખ સુધીની લોનની વાત કરતા હોઈએ છીએ. ઓકે, તો આવી અલગ અલગ જે સ્કીમો જોવા મળે છે તો એના દ્વારા પણ આપણે વધારાનું ભંડોળ મેળવી શકીએ છીએ. ઓકે, એનસીડીસી દ્વારા જે છે પ્રોજેક્ટ આધારિત ભંડોળ પ્રોવાઈડ કરવામાં આવે છે કે કયો પ્રોજેક્ટ છે એના આધારે જે છે ભંડોળ આપી શકાય છે. ઓકે, ત્યારબાદ લક્ષણો કયા કયા છે તો કે સમર્પિત ફંડ જ બનાવવામાં આવેલું છે. એનસીડીસી પાસે પૈસા ક્યાંથી આવશે તો એના માટે જે છે એક ફંડ બનાવવામાં આવ્યો છે. એનું ફંડનું નામ શું છે તો કે કોઓપરેટિવ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન ફંડ. તો આખું ફંડ છે એટલે એની અંદર કેટલા રૂપિયા છે તો કે 1,000 કરોડ જે છે અધિકૃત કરેલા છે ફક્ત આ યોજના માટે. એટલે કે આની અંદર જો કોઈ સ્ટાર્ટઅપ છે અથવા તો કોઓપરેટિવ સોસાયટી છે તો એમને જે છે 1,000 કરોડ રૂપિયા મતલબ શું કહે કે એના માટે ફાળવેલા છે, જેથી આ લોકોને ફંડ આપી શકાય, એક રીતે લોન આપી શકાય એના માટે. ઓકે, તો આ જે એનસીડીસી જે છે એ યોજનાનો લાભ લેવા માટે યુવાનોને સક્ષમ કરવા માટે ઉદાર લક્ષણો સાથે સમર્પિત ફંડની સ્થાપના કરે છે. ઓકે, તો આ ફંડ થઈ ગયું આ. ઓકે, નીચે જે આપણે કોઓપરેટિવ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફંડ જે આખું નામ છે. ઓકે, જેની અંદર 1,000 કરોડ જે છે અધિકૃત કરેલા છે ફક્ત આ કામ માટે. ઓકે, હવે આની અંદર પ્રોત્સાહનો જે છે મોસ્ટલી કોના પર ફોકસ કરવામાં આવશે તો કે ઉત્તર પૂર્વ, એટલે કે આપણે નોર્થ ઈસ્ટ રિજન જે કહે છે, આસામ થઈ ગયું, મણિપુર થઈ ગયું, મેઘાલય થઈ ગયું, તો એવા જે રાજ્યો છે અને બીજા કહે તો કે મહત્વાકાંક્ષી જિલ્લાઓ જે આપણે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટની વાત કરવામાં આવે છે. જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો આપણો જે નર્મદા જિલ્લો છે એ પણ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટમાં આવે છે. ઓકે, તો એવા જે જિલ્લાઓ છે એની અંદર જે સહકારી સંસ્થાઓ કામ કરે છે તો એમને જે છે એક રીતે પ્રોત્સાહન આપવા માટે, વધારાના પ્રોત્સાહન આપવા માટે આ યોજના જે છે કામ કરી શકાય છે. ઓકે, જે યુવા સહકારી યોજના છે તે. ઓકે, ત્યારબાદ બીજા બધા જેમ કે આપણે મહિલાઓ થઈ ગઈ, અનુસૂચિત જાતિના જે લોકો થઈ ગયા, અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો થઈ ગયા, તો એ લોકોને વિશિષ્ટ લાભો પ્રદાન કરવામાં આવશે, જેથી એ લોકો જે છે સહકારી મંડળીને વધારે ને વધારે જે પોતાના જે લોકો છે જેમ કે એસસી એસટીના જે છે લોકો, પછી આપણે જે મહિલાઓ છે તો તેમના માટે કામ કરી શકે, તેના માટે હેલ્પ કરી શકે છે. પછી સહકાર 22 નો ભાગ છે એક રીતે 2022 સુધીમાં જે આપણે ખેડૂતોની આવક બમણી કરવાનો જે ઉદ્દેશ્ય રાખતા હતા તેની માટે આપણે સહકાર 22 જે આપણું મિશન ચાલતું હતું કે તો તેની સાથે પણ આ વસ્તુને લિંક કરવામાં આવેલી છે. ત્યારબાદ આ જે છે અમલીકરણ એજન્સી તરીકે મેં કીધું કે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે, તો એના દ્વારા જે છે સમગ્ર ભારતમાં આ વસ્તુ જે છે અમલમાં મૂકવામાં આવશે. તો આ થઈ ગયું આપણું યુવા સહકાર યોજના. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરશું. રેલવે સુધારા બિલ 2024. તો આ જે વિક્ષેપો હોવા છતાં તાજેતરમાં લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. ઓકે, હવે આ કેમ ઇમ્પોર્ટન્ટ છે તો કે વસાહતી યુગમાં આપણે ભારતીય રેલવે બોર્ડ અધિનિયમ 1905 ની તમામ જોગવાઈઓ જે છે રેલવે અધિનિયમ 1989 છે તેની અંદર સમાવવાની છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જે છે બે આપણે રેલવે રિલેટેડ જે છે બે આપણે નિયમો જોવા મળે છે. પહેલો છે ભારતીય રેલવે બોર્ડ અધિનિયમ 1905 અને એ જોડીને પછી આપણે જે રેલવે અધિનિયમ 1989 છે તો એ બંને સાથે જોડીને પછી આપણે નવું જે આપણે અધિનિયમ બનાવવાનું છે રેલવે સુધારા બિલ 2024. ઓકે, તો એ બનાવવામાં આવશે. ઓકે, તો એમાં જે છે અલગ અલગ વસ્તુના મતલબ એ બે અલગ અલગ જે કાયદાઓ છે એનો સંદર્ભ લેવાને બદલે એ જરૂરિયાતને ઘટાડીને આપણે કાનૂની માળખાને સરળ બનાવવાનો પ્રયાસ છે. ઓકે, હવે રેલવે બોર્ડની જો આપણે વાત કરીએ તો એની અંદર આપણે વૈધાનિક સમર્થન પૂરું પાડશું એક રીતે કે આપણે જે રેલવે બોર્ડ છે તેને આપણે વૈધાનિક સ્વરૂપ આપી શકશું. ઓકે, તેની જે કામગીરી અને સ્વતંત્રતામાં વધારો કરશું એની. ત્યારબાદ સભ્યોની સંખ્યા, એટલે કે જે આપણું બોર્ડ જોવા મળે છે, રેલવે બોર્ડ જે જોવા મળે છે તેની અંદર સભ્યોની સંખ્યા કેટલી છે, એની સેવાઓની શરતો કેવી રીતે રહેશે, લાયકાત કેવી હશે, અનુભવ નક્કી કરવા માટે જે કેન્દ્ર સરકારને અધિકૃત કરે છે, જેમ કે આપણે યુપીએસસીની જેમ જ આપણે એની એક્ઝામો પણ લેવાશે. ઓકે, તો એ રીતે આખું કામ કરવામાં આવશે જો આ બિલ પસાર થઈ જાય તો. ઓકે, ત્યારબાદ આપણે સ્વતંત્ર નિયમનકારી રચનાની આપણે દરખાસ્ત કરે છે. ઓકે, એટલે કે આ જે છે એક રીતે નિયમનકારી રચનાની શરૂઆત થશે એક રીતે જે રેલવે બોર્ડ છે તેના દ્વારા. ઓકે, રેલવેમાં જે ટેરિફ છે, સલામતી છે અને ખાનગી ક્ષેત્રની જે ભાગીદારી છે એને આપણે દેખરેખ રાખવા માટે પણ હેલ્પફુલ થશે. ત્યારબાદ ઓપરેશનલ સુધારાઓ પણ કરવામાં આવશે, જેમ કે આપણે શું કહે કે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો થશે, સત્તાનું વિકેન્દ્રીકરણ થશે એને કારણે. ઓકે, ત્યારબાદ રેલવે ઝોનને વધુ સ્વાયત્તતા આપશે, કેમ કે આપણને બધાને ખબર છે કે આપણે અલગ અલગ રાજ્યોમાં જે છે અલગ અલગ રાજ્યોમાં તો નહીં પણ અલગ અલગ રિજિયન પ્રમાણે, જેમ કે આપણે રાજસ્થાન, ગુજરાત એવા બધા માટે આપણે એક અલગ ઝોન ચાલતો હોય છે રેલવે માટેનો. પછી મુંબઈ પછીનો જે નીચેનો વિસ્તાર છે એના માટે અલગ ચાલતો હોય છે. ઓકે, તેવી રીતના ટોટલ આપણે 5 વિસ્તારો જોવા મળે છે આપણા આખા ઇન્ડિયાની વાત કરીએ તો. ઓકે, ત્યારબાદ વિવિધ પ્રદર્શનના જે પડતર માંગણીઓ છે એને સંબોધીને ટ્રેન સેવા માટે મંજૂરીની પ્રક્રિયાને ઝડપી બનાવવાની અપેક્ષા છે. પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સુપરફાસ્ટ ટ્રેન ઓપરેશનલ જે ફાસ્ટ છે એને કરવામાં પણ આપણે સક્ષમ બનાવે છે. એને કારણે જે આપણે અલગ બિલ જો લાવે તે હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, આની અંદર એવું કંઈ સિગ્નિફિકન્ટ નથી કે ભાઈ તમારે યાદ રાખવાની જરૂર છે. ઓકે, ખાલી એટલું છે કે એક રીતે વૈધાનિક સમર્થન જે છે પૂરું પાડે છે જે આપણું રેલવે બોર્ડ છે. તો અને આપણે સરકારને પણ વધારે આપણે શું કહે કે
સોરી કે આપણે રેલવે બોર્ડ છે એને પોતાની સ્વતંત્રતા મળે છે, પ્લસ આપણી સરકારનું પણ એક રીતે નિયંત્રણ વધે છે આપણી જે ટ્રેન માટેની જે શું કે રેલવે બોર્ડ માટેની જેટલી પણ સેવાઓ છે તેના માટે. ઓકે, તેના કારણે જે છે આ બિલ જે છે મહત્વનું બને છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક વિશે આપણે વાત કરીએ. શ્રી રાજગોપાલાચારી. તો લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ તેમની જન્મ જયંતિ પર સંવિધાનના સદનના સેન્ટ્રલ હોલમાં ભારત રત્ન શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ઓકે, હવે આપણે જ્યારે શ્રી રાજગોપાલાચારીની વાત કરીએ છીએ તો એમને જે છે રાજાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમનો જન્મ જે છે 10 ડિસેમ્બર 1878માં થયો હતો. થોરાપલ્લી મદ્રાસ પ્રેસિડેન્સી, હવે જે તમિલનાડુ તરીકે ઓળખવામાં આવે છે, તો ત્યાં થયો હતો. તે જે છે તમિલ ભાષી આયંગર કુટુંબમાંથી બિલોંગ કરતા હતા અને તેમના પિતા પણ એક રીતે વકીલ હતા. ઓકે, હવે સ્વતંત્રતાની ચળવળમાં એમના ઘણા બધા યોગદાન જોવા મળે છે. જેમ કે આપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત કરીએ છીએ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, તો એમાં જે છે કાનૂની સલાહકાર તરીકે હતા અને જનરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપેલી એમને. પછી અસહકારની જ્યારે ચળવળ ચાલતી હતી તો બ્રિટિશ માલસામાન અને જે સંસ્થાઓ છે એને બહિષ્કાર કરવા માટે પણ પ્રોત્સાહન આપેલું. પછી આપણે સવિનય કાનૂન ભંગ જે આપણે કહીએ છીએ, ઓકે, જેમ આપણે ગાંધીજીએ કરેલું, જે દાંડી યાત્રા કરેલી, ઓકે, જે આપણે 12 માર્ચે સ્ટાર્ટ કરેલી અને 6 એપ્રિલે પૂરી થયેલી 1930માં. ઓકે, તો એ જે છે એના માટે સેમ એ વસ્તુ જે છે મદ્રાસ પ્રેસિડેન્સીમાં પણ કરવામાં આવેલી, જે મીઠાના સત્યાગ્રહની આગેવાની જે છે આમને લીધેલી શ્રી રાજગોપાલાચારી. ઓકે, મદ્રાસમાં કરવામાં આવેલી તેને. ઓકે, ત્યારબાદ રાજાજી ફોર્મ્યુલા પણ આપવામાં આવેલા એમના દ્વારા 1944માં જ્યારે આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે જ્યારે તકરાર ચાલતી હતી, ઓકે, વિભાજન પર, તેને ઉકેલવા માટે આ રાજાજી ફોર્મ્યુલા આપવામાં આવેલો, જે સ્વીકારવામાં તો નથી આવ્યો પણ એમના દ્વારા આપવામાં આવેલો. ઓકે, પછી રાજદ્વારી પ્રયાસો પણ કરવામાં આવેલી, જે ગોળમેજી પરિષદ છે, ઓકે, આઈએનસીની પ્રતિનિધિત્વ કરેલું બીજી ગોળમેજી પરિષદની અંદર. ઓકે, હવે આપણને બધાને ખબર છે કે જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે તેને પ્રથમ ગોળમેજી પરિષદ જે 1930માં થયેલી તેમાં નથી ભાગ લીધો. પછી આપણે 1931માં થયેલી તેમાં ભાગ લીધેલો, જે બીજી ગોળમેજી પરિષદ હતી તેની અંદર જ આપણે રાજાજી જે છે એ આપણે શું કહે કે ગાંધીજી પણ ગયેલા. ઓકે, અને એમને નેતૃત્વ કરેલું એવું કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ જે થર્ડ ગોળમેજી પરિષદ જે છે 32માં થયેલી, જેને આપણે શું કહે કે એની અંદર જે છે આઈએનસી જે છે ભાગ નથી લીધો, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એમને ભાગ નથી લીધો. ઓકે, ત્યારબાદ સ્વતંત્રતા પછીનું જો આપણે યોગદાનની વાત કરીએ તો ભારતના ગવર્નર જનરલ તરીકે પણ એ લોકો એમને કામ કરેલું. ઓકે, હવે 1848 થી 1850 સુધી જે છે એ છેલ્લા ગવર્નર જનરલ તરીકે બનેલા. ઓકે, હવે આપણે જે છેલ્લા ગવર્નર જનરલ જો આપણે બ્રિટિશ કયા હતા તો કે આપણે લોર્ડ માઉન્ટ બેટન છે એ છેલ્લા આપણા ગવર્નર જનરલ હતા. અને ત્યારબાદ આપણે ઇન્ડિયા જે છે, ઇન્ડિયાના સૌપ્રથમ જે ભારતીય ગવર્નર જનરલ જે છે એ સૌપ્રથમ આપણા શ્રી રાજગોપાલાચારી હતા. ઓકે, ભારતીય પ્રજાસત્તાકમાં સંક્રમણની દેખરેખ રાખેલી. હવે જ્યારે આપણે 1952 થી 1954 એ જે છે મદ્રાસ રાજ્યના જે મુખ્યમંત્રી પણ રહેલા, જેમને શિક્ષણ, કૃષિ અને ગ્રામીણ વિકાસમાં સુધારાની રજૂઆત કરેલી. ત્યારબાદ એમને જે છે સ્વતંત્ર પાર્ટીના સ્થાપક પણ બનેલા 1959માં, જેમને ફ્રી માર્કેટ સિદ્ધાંતો અને આર્થિક ઉદારીકરણની હિમાયત પણ કરેલી. ઓકે, ત્યારબાદ સાહિત્યિક કૃતિઓ પણ એમની લખેલી છે, જેમ કે અનુવાદો કરવામાં આવેલ છે મહાભારત અને રામાયણના અંગ્રેજીમાં. ત્યારબાદ રામાયણનો તમિલ અનુવાદ પણ કરેલું છે, જેનું ચક્રવર્તી થિરુમગન એવું નામ આપવામાં આવેલું છે. કે 1958માં સાહિત્ય અકાદમી પુરસ્કાર જીત્યો છે એમને. ઓકે, ત્યારબાદ અન્ય કામો કરવામાં આવે છે, જેમ કે હિન્દુઇઝમ સિદ્ધાંત અને જીવનનો માર્ગ, તો આમનું પુસ્તકનું નામ છે, જેની અંદર અન્વેષણ કરેલી હિન્દુ શાસ્ત્ર અને ફિલોસોફીની વાત કરવામાં આવી છે. ત્યારબાદ આત્મકથા લખવામાં આવી છે, રાજાજી એક જીવન. ઓકે, તો એમનું જે આત્મકથા છે. ત્યારબાદ એમને ઘણા બધા પુરસ્કારો પણ અને માન્યતાઓ પણ આપવામાં આવી છે, જેમ કે ભારત રત્ન 1954માં આપવામાં આવેલું, રાજકારણ, સાહિત્ય અને જાહેર સેવામાં યોગદાન માટે. ત્યારબાદ રેમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવ્યો છે 1958માં, મદ્રાસના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળની દરમિયાન નેતૃત્વ માટે. ઓકે, ત્યારબાદ સાહિત્ય અકાદમી ફેલોશિપ આપવામાં આવી છે. ત્યારબાદ રામાનુજન પુરસ્કાર 1962માં આવેલી છે. તિરુકુરલને અંગ્રેજીમાં અનુવાદિત કરવા બદલ. ઓકે, ત્યારબાદ એમનું મૃત્યુ જે છે 25 ડિસેમ્બર 1972ના રોજ જે ચેન્નઈ તમિલનાડુમાં 94 વર્ષની ઉંમરે થયો હતો. ઓકે, તો આમાં જે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. ઓકે, તો પહેલાં તો આ તમને મતલબ આવો ક્વેશ્ચન તો પૂછાયો જશે કે જે છેલ્લા આપણા ભારતના જે ફર્સ્ટ ગવર્નર જનરલ કોણ હતા, ભારતીય જે હતા. ઓકે, તો છેલ્લા ગવર્નર જનરલ જે છે એક રીતે હતા, પહેલા અને છેલ્લા જ તો આપણે શ્રી રાજગોપાલાચારી, અને જ્યારે આપણે બ્રિટિશની વાત કરીએ છીએ તો માઉન્ટ બેટન જે છે છેલ્લા હતો. ઓકે, તો આ મોસ્ટલી ક્વેશ્ચન પૂછાતો હોય છે, બધાને ખબર જ હશે. ઓકે, તો આ થઈ ગયું. અને રાજાજી ફોર્મ્યુલા પણ વાત કરવામાં આવે છે, જે 1944માં આપવામાં આવેલો. ઓકે, તો આ બધું મોસ્ટલી પૂછાતો હોય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરશું, હિમોફિલિયા એ. તો ભારતમાં વૈજ્ઞાનિકોએ ગંભીર હિમોફિલિયા એ છે એની સારવાર માટે જીન થેરપીનો ઉપયોગ કરવામાં સફળતાની જાણ કરી છે. ઓકે, હવે હિમોફિલિયા એ શું છે એના વિશે વાત કરીએ તો કે હિમોફિલિયા એ જે છે એ ક્લાસિક હિમોફિલિયા એ જે છે એને હિમોફિલિયાના 3 પ્રકારોનું એક છે, જે એક દુર્લભ અને વારસાગત રક્ત વિકાર છે. ઓકે, તો આ જે છે ક્રોનોલોજીકલ એક રીતે ક્રોનિક ડિસીઝ કહી શકીએ. ઓકે, જે વારસાગત તમારે ચાલતી રહે છે. ઓકે, હવે આની અંદર કી પોઈન્ટ્સની વાત કરીએ તો ડિસઓર્ડરની પ્રકૃતિ કેવી રીતે છે તો કે જ્યારે આપણે
હેમોફિલિયાની વાત કરીએ છીએ તો એ કેવી રીતના થાય છે, તો આપણે માની લો કે તમારું જે નોર્મલ બ્લડ વેસલ છે, એટલે કે તમારું જે આપણે શું કહે કે રક્તવાહિની છે, ઓકે. તો એની અંદર શું થાય છે કે કોઈ કારણસર તમને વાગ્યું છે, ઓકે, તો તમારું જે લોહી નીકળવા માંગશે, ઓકે. હવે લોહી નીકળવા માંડે છે, તો તમને બધાને ખબર છે કે આપણે જે શ્વેત કણુઓ છે જે તે એ આવીને આપણે બંધ કરી જશે, ઓકે. બંધ કરી જશે એટલે આપણું જે બ્લડ જે છે એ રોકાઈ જશે, આપણે બંધ થઈ જશે, ઓકે. તો એને આપણે ક્લોટિંગ તરીકે ઓળખીએ છીએ અને આવું થાય છે આપણે હેલ્થી બોડીમાં, ઓકે. હવે જ્યારે હેમોફિલિયાની વાત કરીએ છીએ તો આવી રીતના આપણે જે નોર્મલ બ્લડ વેસલ છે એની અંદર કોઈ આપણે તકલીફ થઈ ગઈ અથવા તો કંઈ વાગ્યું, ઓકે, તો એને કારણે બ્લડ નીકળશે. પણ આ જે છે બ્લડ નીકળવાનું બંધ જ નહીં થાય, કેમ કે આપણે જે હેમોફિલિયા એ જે બીમારી છે એને કારણે, ઓકે. આની અંદર શું થશે કે જે શ્વેત કણો છે એ આવીને બંધ જ નથી કરી શકતા એને કારણે, ઓકે. હવે જે એક રંગસૂત્ર હોય છે જેને કહેવામાં આવે છે આપણે બ્લડ ક્લોટિંગ ફેક્ટર જે 7 છે, ઓકે. તો એ જ 8 જે છે એ ગાયબ થઈ જાય છે આની અંદરથી, એની ઉણપ જોવા મળે છે. એને કારણે જે છે આપણે જે શું કહેવાય કે બ્લડ જે છે નીકળવાનું બંધ નથી થતું, કે રક્તસ્રાવ જે છે એને નિયંત્રણ કરવા માટે મતલબ કરી શકતો નથી, લોહી જે છે ગંઠાતું નથી, એને કારણે જે છે આ વસ્તુ જોવા મળે છે. હવે ડિસઓર્ડરની પ્રકૃતિની વાત કરીએ તો આની અંદર શું છે, તો કે લોહીની જે ગંઠાઈ જવાની ક્ષમતાને અસર કરે છે અને રક્તસ્રાવને રોકવા અથવા તો ધીમું કરવા માટે નિર્ણાયક છે, ઓકે. તો હવે એક્સ રંગસૂત્ર પર જે વહન કરાયેલા જે સેક્સ લિંક્ડ ડિસઓર્ડર છે, ઓકે. એટલે કે આપણે એક્સ રંગસૂત્ર જે આપણે કહે છે, ઓકે. આપણા મનુષ્યની વાત કરીએ તો 46 જેટલા આપણે 23 પેર જોવા મળે છે, 46 જેટલા રંગસૂત્રો જોવા મળે છે, ઓકે. તેમાં એક્સ અને વાય આવતો હોય છે, ઓકે. ત્યારે જે આપણે શું કહે કે એક્સ વાળું જે રંગસૂત્ર છે એક, ઓકે, 23 માંથી 2 પેર જોવા મળે છે એક્સ અને વાય વાળી, ઓકે. એક્સ એક્સ પણ હોઈ શકે છે. તો આમાં જે એક્સ વાળું જે રંગસૂત્ર છે એની પાસે જે ડિસઓર્ડર જે છે એની સાથે લિંક્ડ થયેલો હોય છે, કે એના પર જ એક રીતે ચોંટેલો હોય છે, જેને કારણે જે છે આ વરસાગત બને છે, ઓકે. એટલે કે એક પેઢીમાંથી બીજા પેઢીમાં જઈ શકે છે, ઓકે. હવે કારણોની વાત કરીએ તો કોગ્યુલેશન કાર્ડેક્સ જે છે એમાં 20 જેટલા ખાસ પ્રોટીનનો સમાવેશ થાય છે, જેને ગઠન પરિબળો કહેવામાં આવે છે, ઓકે. હવે આ જે પરિબળો છે એ હિમોફિલિયા એ જ છે, એની અંદર રક્ત ગંઠાઈ જવાની જે પરિબળ છે, જે આપણે 8 જોવા મળે છે, આ રક્ત ગંઠાઈ જવાની જે પરિબળ એટલે કે બ્લડ કોલેટિંગ ફેક્ટર જે 8 છે, ઓકે. તો એની ઉણપ જોવા મળે છે, ઓકે. એને કારણે શું થાય છે કે જે પર્યાપ્ત પરિબળ નથી એને કારણે રક્તસ્રાવને નિયંત્રિત કરવા માટે જે લોહી યોગ્ય રીતે ગંઠાઈ શકતું નથી, ઓકે. અને જે ગંઠાતું નથી એને કારણે જે છે લોહી વહ્યા કરે છે અને કારણે મૃત્યુ પણ થઈ શકે છે અમુક વાર, ઓકે. હવે આની અંદર લક્ષણોની વાત કરીએ તો કે લાંબા સમય સુધી રક્તસ્રાવ થવો એ જે છે આનું મુખ્ય લક્ષણ છે. ત્યારબાદ આંતરિક રક્તસ્રાવ પણ થઈ શકે છે સાંધા અને સ્નાયુમાં. ત્યારબાદ બાહ્ય રક્તસ્રાવ પણ થઈ શકે છે, જેમ કે નાનો કાપ, આમ તો કાપ પડી ગયો, જેમ કે તમને છરી વાગી ગઈ, દાંતની કોઈ પ્રક્રિયાને કારણે ઈજાઓ થઈ ગઈ, ઓકે. તો તમને જે છે ત્યાં પણ લોહી જે છે નીકળ જ કરશે અને બંધ નહીં થાય, ઓકે. આની અંદર રિપ્લેસમેન્ટ થેરેપી કરવામાં આવે છે, જે ગંઠન પરિબળના સ્તરને વધારવા માટે ખૂટતા ગંઠન પરિબળ છે અને બદલવું, જેમ કે આપણે અહીંયા વાત કરીએ કે જે આપણે બ્લડ ક્લોટિંગ ફેક્ટર જે 8 છે, ઓકે. તો તે બીજા લોહીમાંથી આપણે મતલબ બીજું લોહી જે છે આપણે ચડાવીને એ વસ્તુ આપણે નાખી શકીએ છીએ, ઓકે. પછી ગંઠાઈ જવાને પ્રોત્સાહન આપવાની જે આપણે દવાઓ લઈ શકીએ છીએ, અથવા તો શસ્ત્રક્રિયા એટલે કે આપણે રક્તસ્રાવને કારણે જે થયેલું નુકસાન છે તો એને સુધારવા માટે પણ આપણે શસ્ત્રક્રિયા પણ કરી શકીએ છીએ. એટલે કે આપણે જો મતલબ કે શું કહે કે આપણે સિલાઈ કરવી એક રીતે, ભૂલી ગયો ને, સર્જરી કરવાનું શું કહેવાય છે, તો એ કરવામાં આવે છે, ઓકે, મોસ્ટલી. તો આ થઈ ગયું આપણું હિમોફિલિયા. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરશું હાઇપરલૂપ ટ્રેક. તો તાજેતરમાં આઈઆઈટી મદ્રાસે 410 મીટરનો હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક જે છે એ પૂર્ણ કર્યો છે, જે ભવિષ્યવાદી પરિવહન પ્રણાલી તરફ ભારતની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. હવે આપણે હાઇપરલૂપ ટ્રેકની જો આપણે વાત કરીએ છીએ તો હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટેશન છે, ઓકે. આપણને બધાને ખબર છે કે આની અંદર પોડ્સ જોવા મળે છે. પોડ્સ એટલે કે શું, એક નાનું અમથું કેપ્સ્યુલ જેવા જોવા મળશે, ઓકે. જે મોટા અમથા જે મતલબ મોટું જે આપણે પાઇપલાઇન છે, ઓકે. તો તેની અંદર આપણે જે છે એકદમ ઓછા પ્રેશરે ચાલતું હશે, ઓકે. તો એ મતલબ ઓછી દબાણવાળી ટ્યુબ હશે, એક રીતે શૂન્યાવકાશ કહી શકીએ, ઓકે. તો આપણે શૂન્યાવકાશ હોય છે, પ્લસ આની અંદર જે મેગ્નેટ લગાડેલા હોય છે, જેથી આજે આપણે શું કહે કે પોઝિટિવ અને નેગેટિવ હોય. ધારો કે અહીંયા માની લો કે અહીંયા પોઝિટિવ છે અને આપણે અહીંયા જે પોડ છે, ઓકે, જે આપણે ક્યુબ છે અથવા તો જે આપણે શું કહે કે નાનું એમથી કેપ્સ્યુલ છે જેની અંદર લોકો બેસી શકે, તો એ પણ પ્લસ છે, ઓકે. તો આપણે બંને જે છે પ્લસ પ્લસ હશે, એને કારણે એકબીજાથી આપણે દૂર જશે, ઓકે. તો એ દૂર જવાના કારણે જે છે એકબીજાથી વિરુદ્ધ જવાશે અને જે પોડ જે છે આપણે આગળ વધશે. તો આ રીતે આખી સિમ્પલ પ્રક્રિયા જે છે હાઇપરલૂપની એ ચાલતી હોય છે, ઓકે. હવે આગળ વાત કરીએ અંદર શું છે તો કે જે ઓછી દબાણવાળી ટ્યુબ છે એના દ્વારા ઊંચી ઝડપે મુસાફરી કરી શકાય છે, કેમ કે આમાં જો ચુંબકને કારણે જે છે એકબીજાની વચ્ચે જે ઘર્ષણ નહીં લાગે, ઓકે. તો એ જે છે ફટાફટ ટ્રાવેલ કરી શકાય છે, પ્લસ આપણે શું કહે કે આની જે ફ્રિક્શન પણ નથી લાગતું, ઓકે. તો આપણે જે છે એકદમ ફાસ્ટ ગતિએ પણ આપણે ગતિ કરી શકીએ છીએ, ઓકે. 2012માં જે આપણા એલોન મસ્ક છે એમના દ્વારા જે છે આ ખ્યાલ જે છે લોકપ્રિય કરવામાં આવેલો, કે આ ખ્યાલ જૂનો છે પણ લોકપ્રિય કરવામાં આવેલો એલોન મસ્ક દ્વારા, ઓકે. હવે એની અંદર વેક્યુમ સીલ્ડ ટ્યુબ છે, ઓકે. એટલે કે આની અંદર જે છે વેક્યુમ ક્રિએટ કરવામાં આવેલું છે, ઓકે. વેક્યુમ એટલે કે નેગેટિવ પ્રેશર આપણે કહીએ, ઓકે. એક રીતે તમે ધારો કે નેગેટિવ પ્રેશર કેવી રીતના સમજશો કે ધારો કે તમે બોટલ છે, ઓકે, એની અંદર તમે હવા કાઢી લીધી, ઓકે. તો તે વેક્યુમ ક્રિએટ થઈ ગયું છે, ઓકે. તો તેને આપણે વેક્યુમ કહીએ, ઓકે. હવે ઘર્ષણને નોંધપાત્ર રીતે ઘટાડે છે,
તો કેમ આપણે જોયું કેમ કે આપણે ચુંબકનો ઉપયોગ કરે છે. ઓકે, તો એને કારણે જે છે ઘર્ષણ જે ઘટી જાય છે, પ્લસ ઉચ્ચ મુસાફરીની ઝડપ અને ઉર્જા જે કાર્યક્ષમતા માટે પણ પરવાનગી આપે છે. ઓકે, એટલે કે ઇઝીલી ટ્રાવેલ કરી શકાય છે, ઉર્જા પણ ઓછી ઉપયોગ થશે, પ્લસ ઘર્ષણ પણ ઓછું થશે અને એને કારણે આપણે ઝડપીથી ટ્રાવેલ કરી શકીએ છીએ. કેટલી ઝડપ? તો કે 1100 કિલોમીટર પ્રતિ કલાકની આપણે પહોંચવાની જે છે આપણે કરી શકીએ છીએ. પણ આપણે ઓપરેશનલની વાત કરીએ તો ક્રુઝિંગ સ્પીડ જે છે લગભગ 360 કિલોમીટર પ્રતિ કલાક જે છે આપણે અચીવ કરી શકીએ છીએ જ્યારે આપણે એકચ્યુઅલમાં યુઝ કરશું ત્યારે. ઓકે, તો આ થઈ ગયું. હવે મુખ્ય ઘટકની વાત કરીએ તો કે લો પ્રેશર ટ્યુબ હોય છે, જે તમે જોઈ શકો છો કે બહારની જે આ ટ્યુબ છે. ઓકે, તો એ જે છે મોસ્ટલી લો પ્રેશર હશે. જે બહારની જે આપણે ટ્યુબ છે તમે જોઈ શકો છો, તો એ જે છે મોસ્ટલી લો પ્રેશર હશે અને આની અંદર આવું જે કેપ્સ્યુલ હશે તે ટ્રાવેલ કરતું હશે. ઓકે, ત્યારબાદ આની અંદર શું છે તો કે પોર્ટ્સ જે છે ચુંબક પર તરે છે. ઓકે, તો આમાં જે છે ઘર્ષણને દૂર કરે છે, કેમ કે એકબીજાના પ્લસ પ્લસ હશે બંને. ઓકે, તો એને કારણે શું થશે કે એકબીજાની વિરુદ્ધ હશે, એને કારણે જે છે જે પોર્ટ્સ છે. ઓકે, જે પોર્ટ્સ છે જે પોર્ટ્સ કોને કહે છે? તો આ જે આગળનો ભાગ છે. ઓકે, તો તેને પોર્ટ્સ કહીશું. ઓકે, અને આ જે આ ટ્યુબ છે. ઓકે, તો એ જે છે એમાં આ જે પોર્ટ છે એ ટ્રાવેલ કરશે. ઓકે, તો આ થઈ ગયું. હવે પોર્ટ્સને સરળતાથી અને અસરકારક રીતે આગળ ધપાવે છે, તો તમે સમજી ગયા કઈ રીતે. ઓકે, અપ્રતિમ ઝડપ અને કાર્યક્ષમતા આપે છે, શૂન્ય પ્રત્યક્ષ ઉત્સર્જન અને પર્યાવરણને અનુકૂળ બનાવે છે, કેમ કે આની અંદર છે ઝીરો આપણે કાર્બન ડાયોક્સાઇડ ને એવું બધું ઉત્સર્જન નહીં થાય. ઓકે, મતલબ કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ નથી થતો, કેમ કે આપણે મતલબ આની અંદર આપણે ઈંધણનો જ ઉપયોગ નથી કરતા. કેમ કે આપણે ચુંબક પર કામ કરીએ છીએ. ઓકે, અને જે આપણે શું કહે કે વિપરીત જે ધ્રુવો છે. ઓકે, સોરી, સમાન જે ધ્રુવો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, એના કારણે ઘર્ષણ ઓછું થઈ જશે અને ફ્યુલનો ઉપયોગ નથી કરતા, એને કારણે આપણે કોઈ પણ પ્રકારનું ઉત્સર્જન થવાનું તો શક્ય જ નથી. ઓકે, હવે આજે છે કોના દ્વારા બનાવવામાં આવેલું છે તો કે ભારતીય રેલવે, આઈઆઈટી મદ્રાસને આવિષ્કાર હાઇપરલૂપ ટીમ અને TUTR. ઓકે, આનું નામ જ આ છે TUTR હાઇપરલૂપ જે છે, જે ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ છે. ઓકે, તો એના દ્વારા જે છે આ એક રીતે સંયુક્ત પહેલ છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે કે કોના દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. કે ભારત માટે મહત્વની વાત કરીએ તો કાર્યક્ષમ ટકાઉ પરિવહન માટે વધતી જતી માંગ છે તેને સંબોધવા માટે આશાસ્પદ ઉકેલ તરીકે જોવામાં આવી રહ્યું છે આને. ઓકે, તો એને કારણે જે છે આ હાઇપરલૂપ જે ટ્રેક છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરશું અહીંયા અફીણની ખેતી. તો મણિપુર રિમોટ સેન્સિંગ એપ્લિકેશન સેન્ટરના અહેવાલ મુજબ મણિપુરમાં 2023-24 દરમિયાન અફીણની ખેતી જે છે 32.13%થી ઘટાડો નોંધાયો છે. ઓકે, હવે મણિપુરની આપણે સ્પેસિફિક વાત કરીએ તો 2021માં આટલા એકરમાં થતી હતી, જે ઘટીને આટલા એકર થઈ ગઈ છે. આવા અલગ અલગ જે જિલ્લા છે એની અંદર ઘટાડો થયો છે. અને 2017થી જાન્યુઆરી 2024ની વાત કરીએ તો પોપીના વાતાવરણમાં નાશ થયો છે. ઓકે, પોપી એટલે શું છે આની અંદર? તો કે આજે તમે જોઈ શકો છો આની અંદર કે આ જે નાનું જે આપણી લીલા કલરનું જે દેખાય છે. ઓકે, અંજીર જેવું જોઈ શકે, મતલબ અંદર અને જે અંદરથી જે અફીણ નીકળશે તે પણ અંજીર જેવું દેખાતું હોય છે. ઓકે, તો એ જે છે મોસ્ટલી એનો આપણે જે પોપી તરીકે ઓળખવામાં આવે છે, જે આ ભાગ છે તેનો. ઓકે, હવે કાનૂની અફીણ ઉત્પાદનની વાત કરીએ તો ભારત જે છે ઔષધીય હેતુઓ માટે જ આપણે અફીણ જે છે કાયદેસર રીતે ખેતી કરવા માટે અલાઉ કરે છે આપણે ભારત દેશમાં. જો કે તો ભારતમાં જે છે અલગ અલગ આપણે રાજ્યોની વાત કરીએ તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. ઓકે, તો આ રાજ્યોમાં જે છે મોસ્ટલી અફીણની ખેતી જે છે કાનૂની રીતે કરવામાં આવતી હોય છે. ઓકે, એટલે કે આમાં જે છે અલગ અલગ વિસ્તારોમાં જે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ છે તેમને મફત લાયસન્સની શરતો હેઠળ જે છે ખેતરમાં આપણે અફીણ વાવવાની આપણે શું કહે પરમિશન આપવામાં આવે છે સરકાર દ્વારા. ઓકે, અને મફત લાયસન્સ હોય છે, એટલે કે આની અંદર પૈસા ભરવાની કોઈ જરૂર નથી હોતી. ઓકે, અને આ જે આપણે ઉત્પાદન કરવામાં આવે છે. ઓકે, તો એ જે છે ફરી સરકાર જે છે ખરીદી લે છે. ઓકે, હવે ભારતમાં જે છે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો માટે કાનૂની અફીણ વિશ્વના સૌથી મોટા ઉત્પાદક તરીકેનું ગૌરવ ધરાવે છે. ઓકે, એટલે કે આપણે શું કહે કે ઇલીગલી વાત કરીએ તો ઇલીગલ અફીણ તો છે ઘણા બધા દેશોમાં થતું હોય છે, જેમ કે અફઘાનિસ્તાન થઈ ગયું, તો એવા બધા દેશોમાં પણ મોસ્ટલી થતું હોય છે. ઓકે, તો આપણે જ્યારે કાનૂની વાત કરીએ છીએ તો કાનૂની પ્રમાણે આપણે લીગલી જે છે આપણે સૌથી વધારે અફીણ જે છે આપણે ભારતમાં જ ઉત્પન્ન કરીએ છીએ. ઓકે, હવે અફીણ માટે જે પોપીનું ઉત્પાદન છે એ કરવા છતાં ભારત હજુ પણ પોપીના આયાત પર કોડીન જે છે સ્થાનિક કોડીન છે એના માંગ પર મતલબ એના માટે જે છે 30%થી વધુ આયાત પર આપણે માંગ ધરાવે છે. ઓકે, એટલે કે આપણે જે કોડીન જોવા મળે છે. ઓકે, 4 વસ્તુ જોવા મળે છે ટોટલ. આપણે જ્યારે અફીણની વાત કરીએ છીએ તો અફીણ સિવાય પણ આપણે ટોટલ જે છે 4 વસ્તુની આપણે જરૂર હોય છે. એટલે કે આ જે પાક હોય છે તેની અંદર અફીણ, મોર્ફિન, કોડીન અને હેરોઇન. ઓકે, તો આ 4 વસ્તુ જોવા મળતી હોય છે. ઓકે, હવે આ જે 4 વસ્તુ જે છે એમાંથી આપણે જે કોડીન છે. ઓકે, તો એની આપણે જરૂરિયાત પૂરી કરવા માટે હજુ પણ આપણે અફીણ માટે અફઘાનિસ્તાન જેવા જે મોટા મોટા દેશો છે, ઉત્પાદક દેશો છે, તેના પર નિર્ભરતા રાખીએ છીએ. ઓકે, અને અફીણ જે છે એ બ્લેક માર્કેટ માટે પણ ઘણા બધા કિસ્સાઓ જોવા મળે છે ઇન્ડિયામાં પણ. ઓકે, ત્યારબાદ ઐતિહાસિક સંદર્ભ જોઈએ તો પોપીની ખેતી જે છે ભારતમાં 1000 CEથી શરૂઆત કરવામાં આવેલી અને આપણે એકદમ ચોક્કસપણે જોઈએ તો 16મી સદીથી શરૂઆત થઈ ગયેલી. ઓકે, બ્રિટિશ રાજમાં પણ જે 15% જેટલી આવક હતી એ ફક્ત આવક જે છે અફીણમાંથી હતી. ઓકે, બીજી બધી વસ્તુઓ પણ હતી, પણ 15% જેટલી આવક જે છે એ અફીણમાંથી જ હતી. આઝાદી પછી પણ સરકાર જે છે કડક નિયંત્રણ હેઠળ જે છે નિયંત્રિત ખેતી જે છે આનું ચાલુ જ રાખવામાં આવી છે. ઓકે, હવે આગળ અફીણ પોપીની વાત કરીએ તો આની અંદર
પોપી જે છે એટલે કે એનું જે આનું સાયન્ટિફિક નામ છે, ઓકે, તો એ જે છોડ છે એ અફીણના ગમનો સ્ત્રોત છે, ઓકે. અફીણનો ગમ જ આવે છે જેની અંદર આપણે અલગ અલગ આલ્કલોઇડ્સ જોવા મળે છે. હવે આલ્કલોઇડ્સ એટલે કે જે અફીણ છે એની અંદર છે આપણે અફીણ, પછી મોર્ફિન, કોડીન અને હેરોઇન, ઓકે. તો એ જે છે પોપી જે છે એની અંદરથી આપણે કાઢી શકીએ છીએ, આવી રીતના અલગ અલગ વસ્તુ બનાવી શકીએ છીએ. મોર્ફિન જે છે એ શેના માટે કામ કરે છે, તો કે પીડાનાશક છે. જેમ કે આપણે કોઈ ગંભીર આપણે કેન્સરનું કોઈ દર્દી છે, ઓકે, તો તેમને દવા આપવા માટે જે છે એ દવા જે છે એ આપણે અફીણમાંથી બનતી હોય છે. એક રીતે આપણે જે પોપી છે એમાંથી આપણે કોડીન નામનું જે આપણે એક રીતે ઉત્સેચક અથવા તો તમે જે આલ્કોલોઇડ્સ કહી શકો, ઓકે, તો એ જે છે કાઢવામાં આવે છે, જે આપણે ગંભીર રીતે જે વ્યક્તિ છે, ઓકે, ગંભીર વ્યક્તિ જે કેન્સરનો દર્દી છે તેમને આપી શકાય છે. પછી કોડીનનો ઉપયોગ જે છે સામાન્ય રીતે કફ સિરપ છે એના ઉત્પાદનમાં થતો હોય છે. તો આવી રીતના અલગ અલગ વસ્તુ માટે જે છે ઔષધીય વસ્તુ માટે જે છે આનો ઉપયોગ થતો હોય છે, ઓકે, બીમારીઓને દૂર કરવા માટે પણ, ઓકે. હવે કાનૂની ફ્રેમવર્કની વાત કરીએ તો કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 છે એની અંદર જે છે સરકાર જે છે તબીબી અને વૈજ્ઞાનિક હેતુઓ માટે અફીણની જે પોપી છે એની ખેતીની પરવાનગી અને નિયમન કરવાની સત્તા આપે છે, ઓકે. તો આ જે આર્ટિકલ છે, ઓકે, તેના હેઠળ જે છે આટલું બધું જે આખું નિયંત્રણ થતું હશે, ઓકે. અને આ જે છે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ છે તો તેની હેઠળ જે છે આ ખેતીની દેખરેખ રાખે છે અને ઉત્પાદન માત્ર જે છે એ સરકાર દ્વારા જ ખરીદવામાં આવે છે, ઓકે, બીજા કોઈ દ્વારા નહીં, ઓકે. સરકાર જે છે સરકારી અફીણ અને આલ્કોહોલિક ફેક્ટરી છે તેના ઉત્પાદનને સપ્લાય કરે છે આ બધી વસ્તુઓને અલગ અલગ કરવા માટે અને દવાઓ બનાવવા માટે, ઓકે. ત્યારબાદ એનો ઉપયોગ જે છે દવાઓ બનાવવા માટે થશે, ઓકે. ખેતીની પ્રક્રિયાની વાત કરીએ તો કે દર વર્ષે જે છે કેન્દ્ર સરકાર પસંદ કરેલા જે વિસ્તાર છે એને સૂચિત કરશે કે ભાઈ તમે જે છે આપણે આ જગ્યાએ જે છે તમે ખેતી કરી શકો છો અને ખેતીની પરવાનગી આપે છે, ઓકે. ત્યારબાદ લાયસન્સ જારી કરવા માટે આવશ્યક શરત હોય છે. કઈ આવશ્યક શરત કે પ્રતિ હેક્ટરમાં જેટલા પણ કિલોગ્રામ હશે તો એ જે છે નિર્દિષ્ટ ન્યૂનતમ લાયકાત ઉપજ જે છે એની પરિપૂર્ણતા કરશે, ઓકે. એટલે કે ધારો કે આપણે શું કહે કે આટલી જે ન્યૂનતમ જે છે 4.2 કિલોગ્રામ જેટલું જે છે ન્યૂનતમ સરેરાશ ઉપજ જે છે એમને આપવી જ પડશે, ઓકે. તો મતલબ શું કહે કે હેક્ટર દીઠ આટલી જે છે એમને આપવી જ પડશે. આગામી વર્ષમાં લાયસન્સ માટે પાત્ર બનાવવા માટે જે ખેડૂતો છે 2024ની પાકની મોસમ દરમિયાન પ્રતિ હેક્ટર મોર્ફિન એટલે કે એક હેક્ટરમાં જે છે 4.2 ગ્રામ જેટલા કિલોગ્રામ જે છે અફીણ જે છે ઉત્પાદન થયું હોય કે ના થયું હોય એક રીતે મતલબ 4.2 કિલોગ્રામ જેટલું જે અફીણ છે એ જે છે આપણે આપવું જ પડશે, ઓકે, જે સરકાર છે એમને, ઓકે. ત્યારબાદ સીબીએન જથ્થા અને ગુણવત્તા પર કડક ધોરણો સુનિશ્ચિત કરીને ખેતીની દેખરેખ રાખે છે અને આ બીજું બધું જે છે ચાલતું હોય છે, ઓકે. તો આ થઈ ગયું આપણે અફીણની આખી પ્રક્રિયા પ્લસ અફીણ કેવી રીતના કામ કરે છે એની આખી મતલબ પ્રક્રિયા કેવી રીતના ચાલે છે, અફીણની ખેતી કેવી રીતના થાય છે એ બધું, ઓકે. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરશું. ધી ગ્લોબલ થ્રેટ ઓફ ધ ડ્રાઇંગ લેન્ડ્સ. તો યુનાઇટેડ નેશન્સે રિયાદમાં COP16 દરમિયાન વૈશ્વિક કૃષિ પ્રણાલી માટે શુષ્કતાના જે વધતા જોખમો છે એના પર ભાર મૂકતા તેનો અહેવાલ ધી ગ્લોબલ થ્રેટ ઓફ ધ ડ્રાઇંગ લેન્ડ્સ જે છે એ બહાર પાડ્યો હતો. હવે યુનાઇટેડ નેશનની જે રિયાદમાં થયેલી COP16 એ કઈ છે તો કે યુનાઇટેડ નેશન કન્વેન્શન ટુ કોમ્બેટ ધ ડેઝર્ટિફિકેશન, ઓકે, UNCCD જે આપણે કહીએ છીએ તો તેની આપણે 16મી આપણે કોન્ફરન્સ ઓફ પાર્ટી 16મી થઈ હતી, ઓકે. બધાને ખબર છે રિયાદમાં, ઓકે, સાઉદી અરેબિયામાં થઈ હતી, ઓકે. હવે તેમાં જે છે આ જે અહેવાલ જે છે બહાર પાડવામાં આવ્યો છે કે આ અહેવાલ મુજબ શું છે તો કે અસરગ્રસ્ત વિસ્તારો જેમ કે પૃથ્વીની જે ખેતીલાયક જમીન છે એ 40% જેટલી છે અત્યારે, ઓકે. જ્યારે જમીન જે છે ધોવાણને ગણવામાં આવે, જે જમીનના ધોવાણને જો ગણવામાં આવે તો એ જે છે વધીને 47% જેટલી થઈ ગઈ છે, ઓકે. હવે 1961 થી 2020 દરમિયાન જે છે પૃથ્વી જે છે એના 77.6% જેટલી જમીન જે છે એ કાયમ માટે સૂકી બની ગઈ છે, ઓકે. ત્યારબાદ બીજા બધા પણ ડેટા છે જેમ કે 2040 સુધીમાં જે છે 3.9% જેટલી વધવાની અપેક્ષા છે. એટલે કે હજુ જે જમીન જે છે શુષ્ક બનશે, એક રીતે પડતર બનશે, ઓકે. પાકનું નુકસાન પણ થઈ રહ્યું છે જેમ કે મકાઈ જે છે 20 મિલિયન ટન, ચોખા 19 મિલિયન ટન, સોયાબીન 8 મિલિયન ટન, ઘઉં 21 મિલિયન ટન. તો આટલા જે દર વર્ષે જે છે એક રીતે નુકસાન થઈ રહ્યું છે, ઓકે. પછી અલગ અલગ પ્રદેશોમાં જેમ કે સબ સહારન આફ્રિકા છે જેમાં સદીના મધ્ય સુધીમાં 22% સુધીનો પાક જે છે ઉત્પાદન ગુમાવી શકે છે, ઓકે. પાક ઉત્પાદન ગુમાવી શકાય છે. ત્યારબાદ કેન્યા જે છે 2050 સુધીમાં મકાઈનું ઉત્પાદન 50% સુધી ઘટી શકે છે. પછી દક્ષિણ એશિયા અને ઉત્તર આફ્રિકાની વાત કરીએ તો વરસાદ આધારિત જે કૃષિ છે એમાં નોંધપાત્ર રીતે ઘટાડો થઈ શકે છે. તો આ બધું જે છે આપણે ધ ગ્લોબલ થ્રેટ ઓફ ધ ક્લાઇમેટ ડ્રાઇંગ લેન્ડ્સ છે તો એના દ્વારા જે છે આની અંદર ડેટા આપવામાં આવે છે, ઓકે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિક વિશે આપણે વાત કરીએ. એજ એક્સટેન્ડ. તો IIIT દિલ્હી છે, ઓકે. તો 3 વખત આઈટી છે, ઓકે. હવે આઈ નો પહેલો અર્થ છે ઇન્દ્રપ્રસ્થ એવો અર્થ થાય છે, ઓકે. હવે એ દિલ્હીના જે સંશોધકોએ એજ એક્સટેન્ડ જે છે એના ઝેરો પ્રોટેક્ટર્સ છે, ઓકે. તો અથવા તો વૈગ અવગણના ગુણધર્મો છે એના સાથે સક્ષમ પરમાણુઓને ઓળખવા માટે લાગતો સમય જે છે અસરકારક રીતે ઘટાડવા માટે સાધનો તરીકે વિકસાવ્યો છે, ઓકે. હવે એજ એક્સટેન્ડ છે એક રીતે AI સિસ્ટમ જ છે, ઓકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્લેટફોર્મ છે જે ઝેરો પ્રોસ્પેક્ટિવ, ઓકે. તો એ શું છે તો કે એન્ટી એજિંગ ગુણધર્મ ધરાવતા જે સંયોજનો છે એને ઓળખવા માટે રચાયેલું છે, ઓકે. હવે ઝેરો પ્રોસ્પેક્ટિવ એટલે શું છે તો કે એ જે છે એક રીતે
એવા સંયોજનો છે, એવા રાસાયણિક ગુણધર્મો ધરાવતા જે સંયોજનો છે અથવા તો કેમિકલ્સ આપણે કહી શકીએ કે એ જે છે આપણું જે એજિંગ પ્રક્રિયા છે, ઓકે, જે આપણી ઉંમર જે ફટાફટ વધે છે, તો તેને આપણે એક રીતે કંટ્રોલ કરી શકીએ, તો એના માટેનું કામ કરે છે, ઓકે. તો આનો ઉદ્દેશ્ય શું છે? તો કે પરંપરાગત જે સંશોધનમાં જરૂરી સમય અને પ્રયત્નોને ઘટાડીને તંદુરસ્ત વૃદ્ધાવસ્થા, આયુષ્યને પ્રોત્સાહન આપવા માટેના પરમાણુની જે શોધ છે, એને વેગ આપવાનું કાર્ય કરે છે, ઓકે. હવે એટલે કે તમારી જે એજ છે આપણે વધારી શકીએ એના માટેના જે પરમાણુ છે એની શોધ કરવાની છે અને એને વેગ આપવાનું આનું આપણે મેઇન ઉદ્દેશ્ય છે, ઓકે. હવે આનું સંશોધન કોના દ્વારા? તો કે ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એ દિલ્હી દ્વારા, ઓકે, તેના દ્વારા જે છે આખું સંશોધન જે છે ચાલી રહ્યું છે, ઓકે. હવે પ્રક્રિયા શું છે? તો કે વૃદ્ધત્વ વિરોધી સંભવિતતા ધરાવતા જે અણુઓ છે એની આગાહી કરવી, એનું વિશ્લેષણ કરવું અને એના માટે વિશાળ રસાયણોની જગ્યા જે છે એટલે કે 1.1 અજબ જેટલા સંયોજનો જે છે એ સ્કેન કરવામાં આવી રહ્યા છે અત્યારે, ઓકે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તેના દ્વારા, ઓકે. પછી મશીન લર્નિંગ પણ એના દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે સંયોજકોની અસરકારકતા, સલામતી, ક્રિયાઓની પદ્ધતિઓ નક્કી કરવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરશે, ઓકે. પ્રાયોગિક માન્યતાની વાત કરીએ તો આની અંદર અલગ-અલગ વસ્તુઓ જેમ કે યીસ્ટ થઈ ગયા, વોર્મ્સ થઈ ગયા અને માનવ કોષો છે એના પર મોડેલો છે એના પર હાથ ધરવામાં આવશે આખી રાસાયણિક પ્રક્રિયા. ત્યારબાદ આની અંદર મહત્વ શું છે? તો કે અવકાશ શું છે? તો કે દીર્ઘ આયુષ્ય એક રીતે પરનો જે સૌથી મોટો અભ્યાસ છે એટલે કે આપણે ઉંમર જે છે આપણે વધારી શકીએ તેના માટેનો સૌથી મોટો અભ્યાસ છે, ઓકે. જેમાં વ્યાપારી દવાઓ થઈ ગઈ, પછી આપણે ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટી છે, ઓકે, તો એને મંજૂર કરેલા સંયોજનો થઈ ગયા, આયુર્વેદિક અને ચાઇનીઝ દવાઓ થઈ ગઈ, તો એ બધા જે છે પરમાણુ હોય છે તેનો અંદર સમાવેશ કરવામાં આવે છે આની અંદર, ઓકે. પછી ચોક્કસ સંયોજનો એ જે છે ઝીરો પ્રોસ્પેક્ટર તરીકે કામ કરી શકે, ઓકે. એટલે કે ઝીરો પ્રોસ્પેક્ટર એટલે શું? કે એવા સંયોજનો જે છે ઉંમર તમારી લાંબી કરી શકે અથવા તો આપણે જે વૃદ્ધાવસ્થા છે તેને આપણે ઘટાડી શકીએ, ઓકે. તો એના માટે કામ કરવામાં આવે છે. તો એ મતલબ એ જે છે કેવી રીતે કામ કરે છે તો એના માટેના સ્પષ્ટ તર્કો પૂરા પાડશે, ઓકે, અને વધુ લક્ષિત સંશોધનોને મદદ કરશે, ઓકે. હવે ઓપન સોર્સ ઉપલબ્ધતા તો કે કોડ અને ડેટા જે છે ઓપન સોર્સ રીતે ઉપલબ્ધ છે, જે વૈશ્વિક સંશોધકો છે, ઓકે, તેમના વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપે છે અને વ્યાપારિક જે સંશોધક છે એમને પણ સક્ષમ બનાવે છે, ઓકે. તો એને કારણે જે છે આ મહત્વનું બને છે. તો એજ એક્સટેન્ડ જે છે એક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે ફક્ત આપણે આપણે જે પ્રક્રિયા છે તેના માટેના જે સંયોજનો છે જેને આપણે શું કહેવામાં આવે છે? ઝીરો પ્રોટેક્ટર્સ, ઓકે. તો તેના આપણે શોધવાનું કામ કરવા માટેનું એક સંયોજન બનાવતું આપણે શું કહેવાય કે એજ એક્સટેન્ડ એઆઈ છે, ઓકે. તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. તો કે ભારતીય રોક પાયથોન, ઓકે. તો આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, ઓકે. હવે ભારતીય જે રોક અજગર પ્રજાતિ છે સમગ્ર તમિલનાડુમાં ઘટી હોવાનું માનવામાં આવે છે, સિવાય કે મોયાર ખીણમાં જ્યાં અજગરો જે છે વિકાસ થતો જણાય છે, ઓકે. હવે આ પાયથોનની વાત કરીએ તો એ જે છે મોટો અને બિનઝેરી અજગર છે. કાળી પૂંછડીવાળો અજગર, એશિયાટિક રોક પાયથોન, આવા બધાના અલગ-અલગ નામ છે. સફેદ કે પીળાશ પડતા અથવા તો ડાર્ક બ્રાઉન સુધી અલગ-અલગ કલરમાં જોવા મળે છે. પહાડી જંગલોમાં જે પશ્ચિમ ઘાટ છે આસામમાં એમાં ઘાટા રંગના જોવા મળે છે અને ડેક્કન ઉચ્ચ પ્રદેશ અથવા પૂર્વ ઘાટમાં જે છે હળવા રંગના જોવા મળે છે. આવાસની વાત કરીએ તો ઘાસના મેદાનો થઈ ગયા, સવાના થઈ ગયા, શ્યામ થઈ ગયું, માર્શ થઈ ગયું, ખડકાળ તળીટીઓ થઈ ગયા, વુડલેન્ડ થઈ ગયું, ખુલ્લા જંગલો થઈ ગયા, નદીની ખીણો થઈ ગઈ, તો એ બધી જગ્યાએ છે જ્યાં જોવા મળે છે, ઓકે. ભારત, દક્ષિણ નેપાળ, પાકિસ્તાન, ભૂતાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને સંભવિત ઉત્તર મ્યાનમાર છે તો તેમાં જગ્યાએ છે જ્યાં મોસ્ટલી જોવા મળે છે. ઉત્તમ ક્લાઇમ્બર્સ એટલે કે ઝાડ પર પણ ચડી શકે છે, ઓકે. ઝાડની ડાળીઓ પર લટકતા જોવા મળે છે અમુકવાર. ઉત્તમ તરવૈયા છે, પાણીની અંદર પણ તરી શકે છે. આયુષ્યન પ્રમાણે નિયર થ્રેટન છે, ઓકે. સાઇટ્સ પ્રમાણે પરિશિષ્ટ એકમાં છે, ઓકે. અને વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ જે છે 1972 એની અંદર અધિનિયમ 1માં છે. ધમકીઓની વાત કરીએ તો એમને જે છે આવાસનો વિનાશ છે અને ગેરકાયદેસર રીતે એમને વેપાર કરવામાં આવે છે તો એ જે છે એમની ધમકીઓ છે, ઓકે. તો આજ માટે આટલું જ છે ગાઈસ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.